ધોરણ 9ના મારા વાલા વિદ્યાર્થીઓ, પ્યારા વિદ્યાર્થીઓ, હર્ષ બારસિયાની એપ્લિકેશનમાં ચેનલમાં તમારું સ્વાગત છે. સબસ્ક્રાઇબ તમે કરી દીધી છે. તમે ભણ્યા રાખો છો ઇંગ્લિશ અને સામાજિક વિજ્ઞાન લગાતાર દે ધનાધન. સમાજ વિદ્યાની અંદર, સામાજિક વિજ્ઞાનની અંદર મોટાભાગે કંટાળો આવતો હોય છે, પણ આપણે કંટાળાને દરિયાની અંદર પેલો બરમુડા ટ્રાયંગલ છે ને, ત્યાં બરમુડો પહેરી નાખી હોય. આપણે મસ્તીથી ભણવાનું છે, જલસાથી ભણવાનું છે, ઇતિહાસનો લુફ્ત ઉઠાવવાનો છે, ઇતિહાસમાં મજા કરવાની છે. બરાબર? જો આજે બીજું ચેપ્ટર શરૂ કરવાના છીએ. પહેલું ચેપ્ટર આપણે પૂરું કરી દીધું છે કે બ્રિટિશ સત્તાનો કેવી રીતે ભારતમાં ઉદય થયો અને કેવી રીતે એણે એનું સામ્રાજ્ય સ્થાપી દીધું. બક્સરની લડાઈ ને પ્લાસીની લડાઈ ને ઘણું બધું એની અંદર આપણે જોયું હતું. હવે અહીંયા જોવાનું છે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ. આ ચેનલને આટલી બધી લાઈક કરજો, નીચે કોમેન્ટ કરજો, બધા સાથે શેર કરી દેજો, બેલમાં ટીન વગાડી દેજો. પહેલું વિશ્વયુદ્ધ, બે મોટી ઘટનાઓ વિશ્વ લેવલે જે બની ગઈ અને આપણને ખબર ન પડી. ક્યાંથી ખબર પડે? આપણે થોડા ત્યાં હતા ત્યારે. બે મોટી ઘટના, એક પ્રથમ વિશ્વયુદ્ધ અને બીજું રશિયાની ક્રાંતિ. રશિયામાં જે ક્રાંતિ થઈ, રશિયામાં પહેલા જે જાર રાજાઓ રાજ કરતા હતા વર્ષોથી, એને રશિયનોના લોહી ચૂસી લીધા, માકડની જેમ, ઈતેડીની જેમ. અને પછી ત્યાં જે ક્રાંતિકારીઓ થયા ભારતની અંદર, કેમ ઘણા બધા ક્રાંતિકારીઓ થયા, એવી રીતે ત્યાં ક્રાંતિકારીઓ થયા અને રશિયાને આઝાદ કર્યું. એ અને પ્રથમ વિશ્વયુદ્ધ જે જર્મનીથી ખાસ કરીને શરૂ થયું, તેના કારણોની બધી ચર્ચા કરશું આપણે, પણ બહુ મહત્વની મસ્ત વસ્તુ છે. જો પશ્ચિમ યુરોપના રાષ્ટ્રોની સામ્રાજ્યવાદની ભૂખ, જે આપણે પહેલા પાઠની અંદર જોયું હતું કે જે જનરલ ગવર્નર ભારતમાં આવ્યા, બધાને એક જ ભૂખ હતી. સાલાઓને કોઈને પીઝા પાણીપુરીની ભૂખ નહોતી, સામ્રાજ્યવાદની. એટલે કે પોતાનો વિસ્તાર ફેલાઈ જાય, આખી દુનિયામાં ફેલાઈ જવું. બસ હર જમીન पे मेरा नाम होगा, एक भी जमीन का टुकड़ा ऐसा नहीं होना चाहिए जो ब्रिटिशर का नहीं होना चाहिए. આવી સામ્રાજ્યવાદની ભૂખ હતી. અને પ્રદેશ લાલસા, બધા પ્રદેશોને પડાવી લેવાની લાલચ. લાલો લાભ વગર ન લોટે. આ બધા બ્રિટિશ લાલાઓ આવા હતા. એને એશિયા ઉપર, આ બેને લીધે સામ્રાજ્યવાદની ભૂખ. તમને એક માર્કમાં પૂછાઈ શકે, શેને લીધે એશિયા અને આફ્રિકાના દેશોમાં જઈને સંસ્થાનો સ્થાપ્યા પશ્ચિમ યુરોપના દેશોએ? તો સામ્રાજ્યવાદની ભૂખને લીધે અને પ્રદેશની લાલસાને લીધે. આમ એશિયા એટલે કે આપણે એશિયામાં રહીશું ને, ચીન, આ બધા ઘણા બધા દેશો એશિયામાં આવી જાય. એશિયામાં એના ઉપર એણે લંગર નાખ્યા. આફ્રિકાના દેશોમાં જઈને ત્યાં એને સંસ્થાનો સ્થાપ્યા, એમની સત્તાનો વિસ્તાર કર્યો. પરિણામે શું થયું? યુરોપના દેશો વચ્ચે સંસ્થાને સ્થાપવાની સ્પર્ધાઓ શરૂ થઈ ગઈ. યુરોપમાં એક દેશ તો હતો નહીં, જેમ કે ઇંગ્લેન્ડ, જેમ કે પોર્ટુગલ, જેમ કે સ્પેનિશ, આ બધા દેશો જે હતા, ડચ, એ બધા દેશોની વચ્ચે સ્પર્ધા શરૂ થઈ ગઈ કે અમે એ દેશ ઉપર રાજ કરીએ. પોર્ટુગલ દ્વારા કે ફ્રાન્સ વાળા એમ કે અમે રાજ કરીએ, ઓલા એમ કે અમે રાજ કરીએ. એ બધાની અંદર સ્પર્ધા શરૂ થઈ ગઈ. પશ્ચિમ યુરોપના સંસ્થાન ભૂખ્યા દેશો, જો કેવું નામ આવ્યું, સંસ્થાન ભૂખ્યા દેશો. એશિયા અને આફ્રિકાના દેશોને સંસ્થાન ભૂખ્યા દેશો કે આ બધે જગ્યાએ જઈને એણે પોતાની સંસ્થા, પોતાનું વ્યાપારી મથક સ્થાપવું હતું. બધાએ ભેગા થઈને નહીં, અલગ અલગ, પોતાના દેશને ફાયદો થાય એના માટે. એની સંસ્થાન ભૂખને લીધે એણે શું કર્યું? એશિયા અને આફ્રિકાના દેશોને આર્થિક રીતે એટલે કે પૈસાકીય દ્રષ્ટિએ, સમૃદ્ધિની દ્રષ્ટિએ, સામાજિક દ્રષ્ટિએ એટલે કે સમાજ લેવલે અને સાંસ્કૃતિક લેવલે, એટલે આ ત્રણ લેવલે એ દેશની કમર તોડી નાખી, એ દેશની વાટ લગાડી દીધી. બધું લૂંટી લીધું, ચૂસી લીધું વાંદરાઓની ચાહતે. અને ઇંગ્લેન્ડને, ફ્રાન્સને, પોતાના દેશોને સમૃદ્ધ કર્યા. વિશ્વ રાજકારણમાં તેના એવા પરિણામો આવ્યા. આવે જ ને, આવડા બે મોટા ખંડ એશિયા અને આફ્રિકાના દેશોને જો તમે આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક રીતે નુકસાન પહોંચાડો, તો વિશ્વના રાજકારણમાં એના પરિણામો શું આવ્યા? પ્રથમ વિશ્વયુદ્ધ થયું. બીજું, રશિયાની બોલ્શેવિક ક્રાંતિ થઈ, જે પાઠના બે મેઇન બનાવો છે, ઘટના છે, વગેરે જેવા અનેક બનાવોનું સર્જન થયું. ખબર પડી શું કામ આ વિશ્વયુદ્ધ ને રશિયાની બોલ્શેવિક ઘટનાઓ પાછળનો પાયો ક્યાં છે? તો આ. હવે તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે વિગતે અભ્યાસ કરીએ. એવું સરસ લખ્યું છે. પહેલું છે પશ્ચિમ યુરોપ અને એશિયા આફ્રિકામાં સંસ્થાનવાદ. આ તમને અહીંયા શોર્ટ નોટ પૂછાઈ શકે, ટૂંક નોંધ લખો એમ કહે તો. પશ્ચિમ યુરોપ અને એશિયા આફ્રિકામાં સંસ્થાનવાદ જોઈએ.
એશિયા અને આફ્રિકામાં જે પશ્ચિમ યુરોપના દેશોએ જે સંસ્થાઓ ઊભી કરી, વ્યાપારી મથકો ઊભા કર્યા, એ દેશને ચૂસવાના, લૂંટવાના શરૂ કર્યા. એશિયા આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવામાં પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો મુખ્ય હતા. એશિયા યુરોપમાં સંસ્થાનો સ્થાપવામાં કયા રાજ્યો મુખ્ય હતા? રાષ્ટ્રો તો પશ્ચિમ યુરોપના. તેમની આ સામ્રાજ્યવાદની લાલસા, સામ્રાજ્યવાદ એટલે તમને ખબર પડી ગઈ ને, પોતાની સત્તાનો વિસ્તાર કરવો, એને સામ્રાજ્યવાદ કહેવાય. એની લાલસાને લીધે, એમની લાલચને લીધે એના પડોશી રાષ્ટ્રોને પણ છોડ્યા નહોતા. એશિયા આફ્રિકા તો પછીની વસ્તુ છે. એના બાજુના દેશો જે હતા પશ્ચિમ યુરોપના, એને પશ્ચિમ યુરોપે ના છોડ્યા, તો એશિયા આફ્રિકા તો કઈ વાડીના મોડા કહેવાય? હવે જો, નેધરલેન્ડ દેશનું નામ છે, જે પશ્ચિમ યુરોપની આજુબાજુના દેશો છે. બેલ્જિયમ એ પણ દેશનું નામ છે. લક્ઝમબર્ગ, આ 3 દેશ ઉપર સ્પેનનો કબજો હતો, એટલે કે સ્પેનના રાજાનો કબજો હતો. એટલે કે આ 3 દેશ ઉપર સ્પેન રાજ કરતું હતું. પાછળથી એના કેટલાક પ્રાંતો ફ્રાન્સે પડાવી લીધા, એ વાત જુદી છે કે આ 3 ઉપર જે સ્પેનનો કબજો હતો એમાંથી કેટલાક 1-2 હશે જે ફ્રાન્સ નામના દેશે પડાવી લીધા પછીથી. બરાબર. પોર્ટુગીઝ શાસક, હવે બહેનો શું, પોર્ટુગીઝ શાસક એટલે કે પોર્ટુગલ દેશનો રાજા બિનવારસ મૃત્યુ પામ્યો, એટલે કે એનો કોઈ છોકરો નહોતો જે રાજ્ય સંભાળી શકે, એમને મેં ટપકી ગયો, ગુજરી ગયો. હવે શું થયું કે સ્પેનના રાજાને આની હારે લોહીના સંબંધ હતા, હા એવું હશે, એટલે પોર્ટુગલ જે છે એ સ્પેનના કંટ્રોલમાં આવી ગયું, સ્પેને હસ્તગત કરી લીધું. એટલે પોર્ટુગલ ક્યાં જતું રહ્યું? સ્પેનમાં. જેને કારણે એને લીધે 6 દાયકા સુધી, એટલે કે 60 વર્ષ સુધી બિન યુરોપીય દેશમાં સંસ્થાનો સ્થાપવાનો ઇજારો એકમાત્ર સ્પેન પાસે રહ્યો. 60 વર્ષ સુધી બિન યુરોપીય દેશોમાં, એટલે કે જે દેશ યુરોપમાં નથી આવતું, યુરોપ ખંડમાં જે દેશ નથી આવતા, મારા પ્યારા વલા વિદ્યાર્થીઓ, જે દેશ સ્પેનમાં નથી આવતા એવા દેશોમાં સંસ્થાનો સ્થાપવાનો, પોતાનો રાજ્ય વિસ્તારવાનો ઇજારો, એટલે કે શું કહેવાય? ઇજારો, હા, સત્તા, હક કોની પાસે રહ્યો? ખાલી સ્પેન નામના દેશ પાસે જ રહ્યો. એવી જ રીતે ફ્રાન્સ અને ઓસ્ટ્રિયાની પ્રદેશ ભૂખનો શિકાર ઇટલી તથા જર્મન રાજ્યો પણ બન્યા. ફ્રાન્સ પણ પ્રદેશ ભૂખ્યો હતો કે વધારેમાં વધારે પ્રદેશ પડાવી લો, ખાઈ જાઓ. ઓસ્ટ્રેલિયા નહીં, ઓસ્ટ્રિયાની પણ પ્રદેશ ભૂખ, વધારે પ્રદેશોને હડપી લેવાના, ખાઈ જવાના. એનો શિકાર ઇટાલી અને જર્મન રાજ્યો બન્યા, એટલે કે જર્મન અને ઇટાલીના કેટલાય પ્રદેશો ઓસ્ટ્રિયા અને ફ્રાન્સે પડાવી લીધા. જો કે જ્યારે એશિયા આફ્રિકાના દેશો પર સ્વતંત્ર યુરોપીય સત્તાઓની પકડ મજબૂત થતી હતી, ત્યારે એશિયા અને આફ્રિકા ઉપર સ્વતંત્ર યુરોપીય સત્તા, એટલે કે જેના ઉપર કોઈનું રાજ નહોતું, એવા યુરોપના દેશો એશિયા અને આફ્રિકા ઉપર પકડ જમાવતા હતા. ત્યારે આ બધા દેશો સ્વતંત્ર થઈ ગયા અને તેમણે પણ પોતાના અગાઉના માલિકોના માર્ગે ચાલી એશિયા આફ્રિકાના કેટલાક રાજ્યોને પોતાની સત્તા હસ્તક લઈ લીધા. બધા પોતાના રાજ્યો વિસ્તારતા ગયા. હવે આ છે એશિયામાં સંસ્થાનવાદ. આ પણ તમને પૂછાઈ શકે ટૂંક નોંધમાં. બરાબર. ઇંગ્લેન્ડે ભારતમાં પગદંડો જમાવ્યો, તમને ખબર છે, પહેલા પાઠની અંદર આપણે ભણી ગયા. વાસ્કો દી ગામા ગોતતો આવ્યો અને ભારતીય ખલાસીની મદદથી અહીંયા પહોંચી ગયા. એટલે ભારતના પડોશી દેશો કોણ? લંકા, મ્યાનમાર, બર્મા જે કહેવાય છે, સિંગાપુર. પછી સિંગાપુર છે ને, એ ખરેખર બહુ જૂનું નામ છે અને ભારતનું, ગુજરાતનું નામ છે. એનું નામ હતું સિંહપુર અને તે ગુજરાતી રાજા રાજ કરતા હતા. એનો આખો ઇતિહાસ છે. એ સિંહપુર, એનો જે રાજા હતો એ રોજે સવારે પૂજા કરે, યજ્ઞ કરતો અને રોજે એક સોનાની ઈંટ એ ત્યાંનો જે દરિયો છે એની અંદર સ્વાહા કરતો. આવા આપણે સમૃદ્ધ હતા. એ સિંહપુર પછી સમય જતાં સિંગાપુર બન્યું. તો ઇંગ્લેન્ડે ભારતમાં તો પગ મજબૂત કરી દીધો. પછી પડોશી રાજ્યો શ્રીલંકા, મ્યાનમાર, સિંગાપુર અને મલાયામાં પણ સામ્રાજ્ય સ્થાપ્યું, એટલે કે ત્યાં પણ એ લોકો ફેલાઈ ગયા. પાદેણા. ઇંગ્લેન્ડે આગળ વધી ચીનમાં પ્રવેશ કર્યો. ચીનમાં ગુડાણા ઇંગે ચમચી ચીચી માલા છો, એથી કે ચાલો પપ્પા લોકો છો. હવે ચીનમાં ઘટના શું બની? દેખો બચ્ચો દેખો. અફીણના વેપારના કારણે ચીનથી ઇંગ્લેન્ડ અને ચીનની વચ્ચે અફીણનો વેપાર થતો હતો. અફીણ એટલે નશીલું પદાર્થ આવે, થોડુંક જો ચાખી ગયા હોય તો એવો નશો ચડે જલ્દીથી ઉતરે નહીં. તો અફીણના વેપારના કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધ થયા 1939 થી 42ની વચ્ચે. હું ત્યારે બહુ સમજાવવા ગયો કે તમે આ બાધોમાં આમાં નખોદ નીકળી જાહે, કોક નવાણિયા કૂટાઈ જાહે.
તો ઇંગ્લેન્ડ અને ચીનની વચ્ચે 1939 થી 42 ની વચ્ચે યુદ્ધ થયા. તમને પૂછાઈ શકે કે ઇંગ્લેન્ડ અને ચીનની વચ્ચે 1939-45 માં શું કામ યુદ્ધ થયા? તો કે અફીણના વેપારના કારણે. એ અફીણને વેપારને કારણે ઇંગ્લેન્ડ અને ચીનના જે યુદ્ધ થયા એનું નામ આપ્યું અફીણ વિગ્રહો. બરાબર, જેને ઇંગ્લિશમાં કહેવાય ઓપિયમ વોર્સ. આ યુદ્ધમાં ચીનનો પરાજય થવાથી આમાં ચીન હારી ગયું. એટલે 5 બંદરો વેપાર માટે મળતા ઇંગ્લેન્ડની સત્તામાં વધારો થયો. ચીન હારી ગયું એટલે ચીને એના 5 બંદરો, 5 વાંદરાઓ નહીં, બંદર એટલે જ્યાં મોટા મોટા જહાજો, સ્ટીમર આવતી હોય જતી હોય દરિયા કિનારો, ત્યાં એવા 5 બંદરો ચીને પછી ઇંગ્લેન્ડને આપી દેવા પડ્યા. ચીમોલા છે જો કોકમાલા ચોકલે છે બો આપી દીધા. ચીનમાં અફીણ વિગ્રહમાં ચીનની હાર થતા કેટલા બંદરો ચીને આપી દેવા પડ્યા? એક માર્કમાં 5 બંદરો આપી દેવા પડ્યા. હવે અહીંયા ચીન હારી ગયું એટલે ગામ આખાને ખબર તો પડે. ચીનની નબળાઈની બધાને ખબર પડી ગઈ. ચીનની નબળાઈને ખબર પડી એટલે જાપાન દોડતું આવ્યું, જાપલા બધાય. રશિયા પણ આવી ગયું, જર્મની આવી ગયું, ફ્રાન્સ, બેલ્જિયમ અને અમેરિકાએ પણ વેપારી અને રાજકીય અધિકારો મેળવ્યા. પછી ચીનને દબાવે ને, એકવાર હારી ગયું હોય એટલે બીજા દેશો પછી ફટાફટ બધા એને દબાવે. તો એને આટલા દેશોએ દબાવી દીધું ને ત્યાં પોતાના વેપારી અને રાજકીય અધિકારો પ્રાપ્ત કર્યા. પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં નીકળતા ખનિજ તેલે યુરોપીય પ્રજાઓને સંસ્થાનો સ્થાપો આકર્ષ કર્યા. જો પશ્ચિમ એશિયાના દેશો કે જ્યાં મોટા પ્રમાણમાં ખનિજ તેલ નીકળતું હતું. ખનિજ તેલ એટલે પેટ્રોલિયમ, જેમાંથી પેટ્રોલ ડીઝલ બને. એ તો ખબર છે આપણને કે એની કિંમત શું હોય, સોના કરતા અત્યારે એની કિંમત હોય. તો એ ખનિજ તેલ ત્યાંથી નીકળતું હતું એટલે યુરોપના દેશો ત્યાં પણ ગયા અને ત્યાં પણ પોતાના વેપારી મથક સંસ્થાનો સ્થાપ્યા. ઇંગ્લેન્ડ, જર્મની, રશિયા અને અમેરિકાએ ક્યાં તો કે ઈરાન, ઇરાક, કુવૈત, સાઉદી અરેબિયા અને બહેરીનમાં તેલ કંપનીઓ સ્થાપી દીધી અને પોતાના હિતો જાળવવાના પ્રયાસ કર્યા. એટલે કે પોતાને ફાયદો થાય એવા નિયમ બનાવ્યા, એ લોકોને ફાયદો થાય એવા નહીં. તો આ થઈ ગયું આખું એશિયામાં સંસ્થાનવાદ. એશિયામાં ઇંગ્લેન્ડ કેવી રીતે ઘૂસ્યું ભારતમાં, પછી આજુબાજુના દેશોમાં ગયું, પછી ચીન ગયું, અફીણના વિગ્રહો કર્યા, ચીન હારી ગયું, 5 બંદરો લઈ લીધા, બીજા દેશો ત્યાં પહોંચી ગયા, એણે લાડો લઈ લીધો. ખનિજ તેલ નીકળતું હતું પશ્ચિમ એશિયામાં, ઈરાન, ઇરાક, કુવૈત, સાઉદી અરેબિયા અને બહેરીનમાં. એટલે ત્યાં આ કંપનીઓ પહોંચી ગઈ, ત્યાં સ્થાપી દીધું, પોતાના ફાયદામાં કામ શરૂ કર્યું. આ એશિયાની વાત થઈ. હવે છે આફ્રિકા. કયું આફ્રિકા? આફ્રિકા 15મી સદીના અંત ભાગમાં, 15મી સદી જ્યારે પૂરી થતી હતી, 15મી સદી પૂરી ક્યારે થાય? 1491 થી 1500 સુધી. આ 15મી સદીનો અંત ભાગ કહેવાય. બરાબર, 15મી સદીનો તમે જે સદી ગણવી હોય ને તમે સમજી લેવાના. આ એમ કે 15મી સદી તો એ 1500 લખવાના. એના આગળના 100 વર્ષ હોય ને જે, એ 15મી સદી કહેવાય. હું એમ કહું 14મી સદી તો 1400 લખી દેવાના. એના આગળના 100 વર્ષ એટલે કે 1301 થી શરૂ થયા હોય એને 14મી સદી કહેવાય. તો 15મી સદીના અંત ભાગમાં એટલે કે 1491 1500 ની આસપાસની વાત હશે. આફ્રિકાના દક્ષિણ ભાગમાં સૌથી પહેલા તમને એક માર્કમાં પૂછાઈ શકે કે આખી ટૂંકનોંધ તો આવે છે આફ્રિકામાં સંસ્થાનવાદ. તો આફ્રિકાના દક્ષિણ ભાગમાં સૌ પ્રથમ કઈ પ્રજાએ સંસ્થાન સ્થાપ્યું? ડચ. બરાબર. પછી શું થયું? ઇંગ્લેન્ડે કેપમાં, એટલે આપણે આવ્યું હતું ને પેલું કેપ ઓફ ગુડ હોપ, હે, જ્યાં વાસ્કો દી ગામા કોલંબસ પહોંચ્યો હતો અને પછી તો અમેરિકા જવા નીકળી ગયો. હા, અને કેપ ઓફ ગુડ હોપે પેલો બાર્થોલોમ્યુ ડાયસ એને શોધ કરી. તો એ કેપટાઉન, આજે કેપટાઉન તરીકે ઓળખાય છે. ઇંગ્લેન્ડે કેપમાં અને ફ્રાન્સે ઉત્તર આફ્રિકાના અલ્જેરિયામાં વેપારી મથક સ્થાપ્યો, ત્યાં પહોંચ્યા. આ ઔદ્યોગિક ક્રાંતિને કારણે કાચા માલની પ્રાપ્તિ અને તૈયાર માલના વેચાણ માટે આફ્રિકાનો વિશાળ વિસ્તાર વધુ અનુકૂળ દેખાયો. એટલે કે ઔદ્યોગિક ક્રાંતિ એટલે શું? તો કે વિશ્વમાં નવા ઉદ્યોગો શરૂ થયા, નવી ફેક્ટરીઓ શરૂ થઈ. હવે ફેક્ટરી શરૂ થાય તો ફેક્ટરીમાં કઈ વસ્તુ બનાવવા માટે કાચો માલ તો જોઈએ. હે, જેમ કે શર્ટ બનાવે, ટી શર્ટ બનાવે છે તો કાચો માલ તરીકે કપાસ એટલે કે રૂ તો જોઈએ. તો એ રૂ ક્યાંથી મળશે? તો કે આ આફ્રિકાના દેશોમાંથી. હવે અમે ટી શર્ટ કે શર્ટ તૈયાર કરી નાખશું, પછી એને વેચશું ક્યાં? તો એનું માર્કેટ ક્યાં મળશે? તો કે આફ્રિકામાં.
તો આફ્રિકામાંથી કાચો માલ મળશે અને માર્કેટિંગ મળશે વેચવા માટે. એવું અનુકૂળ દેખાયું યુરોપના દેશોએ, એટલે સંસ્થાનો સ્થાપવામાં સ્પર્ધા કરી કે અમે આફ્રિકાના મોટા ભાગના દેશો ઉપર કબજો જમાવી લઈએ. બેલ્જિયમના રાજા હતા, એનું નામ હતું લિયોપોલ્ડે. બેલ્જિયમના રાજાનું નામ શું હતું? લિયોપોલ્ડે. એણે શું કર્યું? બેલ્જિયમ છે યુરોપનો દેશ છે. બેલ્જિયમ ચોકલેટ બહુ વખણાય, મને બહુ ભાવે. બેલ્જિયમના કોણ આપે કોણ મને? બેલ્જિયમના રાજાનું નામ હતું લિયોપોલ્ડે. એક માર્કમાં તમને પૂછાઈ શકે, એણે કયા દેશનો મોટો પ્રદેશ કબજે કર્યો હતો? કે કોંગો. કોંગો છે એ આફ્રિકાનો દેશ છે. આફ્રિકાનો એક દેશ છે, એનું નામ છે કોંગો. એનો મોટો વિશાળ પ્રદેશ કોણે કબજે કરી લીધો? બેલ્જિયમના રાજાએ. પોતાની સત્તા સ્થાપી દીધી. ઇંગ્લેન્ડે ક્યાં ક્યાં સત્તા સ્થાપી? ઇજિપ્તમાં, પૂર્વ આફ્રિકાના કેટલાક વિસ્તારો અને દક્ષિણ આફ્રિકાના દેશોમાં ઇંગ્લેન્ડ ફરી વળ્યું. પ્રદેશોમાં પોતાના મથકો સ્થાપ્યા. ફ્રાન્સ ક્યાં ક્યાં ગયું? આફ્રિકાના દેશો છે, ટ્યુનિસિયા ગયું, મોરોક્કો ગયું, પશ્ચિમ આફ્રિકાના દેશોમાં પોતાનું રાજ્ય સ્થાપી દીધું. જર્મની ચો પહોંચ્યું. જર્મની પૂર્વ પશ્ચિમ આફ્રિકામાં ગયા, પોતાનું સામ્રાજ્ય વિકસાવ્યું. ઇટાલી ક્યાં ગયું? રાતા સમુદ્રની આજુબાજુના આફ્રિકાના પ્રદેશ ઇટાલીએ લઈ લીધા. ક્યાં? રાતો સમુદ્ર છે, રેડ સી ઇંગ્લિશમાં કહેવાય ને. સ્પેન અને પોર્ટુગલે પણ આફ્રિકાના કેટલાક પ્રદેશો કબજે કરી લીધા. આ પ્રાદેશિક વિસ્તારો મેળવવાની સ્પર્ધા વચ્ચે હવે બધા દેશો, જો ઇંગ્લેન્ડ ફરી વળ્યું, પછી અહીંયા ક્યાં હતું? ડચ પ્રજા ફરી વળી, પછી અહીંયા બેલ્જિયમનો રાજા પહોંચી ગયો, ફ્રાન્સ પહોંચી ગયું, પછી ઇટાલી પહોંચી ગયું, પછી કેટલા બધા યુરોપિયન દેશો આફ્રિકાને લૂંટી લેવામાં, ચૂસી લેવામાં મંડી પડ્યા. એટલે સ્પર્ધા થઈ. આ બધી સ્પર્ધાની વચ્ચે બર્લિન છે એ જર્મનીનું કેપિટલ એટલે કે મુખ્ય શહેર છે. ત્યાં યુરોપના રાજ્યોની એક પરિષદ, યુરોપના આ બધા રાજ્યો, ઇટાલી ને ફ્રાન્સ ને ઇંગ્લેન્ડ ને બેલ્જિયમ ને ડચ ને આ બધા લોકોએ એક મિટિંગ ગોઠવી. એને કહેવાય પરિષદ. ક્યારે મળી? 84-85, 2 વર્ષની વચ્ચે. એમાં આફ્રિકાના જુદા જુદા, એ મિટિંગમાં નક્કી શું થયું કે આફ્રિકાના જુદા જુદા જેટલા દેશો છે એને આપણે ભાગે પડતા વેચી લઈએ, નહીંતર છે ને આપણો ઝઘડો થશે ને આપણું નુકસાન છે. આ પ્રમાણે સમગ્ર આફ્રિકામાં યુરોપના વિવિધ દેશોનું સામ્રાજ્ય સ્થપાયું. તો તમને એક માર્કમાં આવી શકે કે પ્રદેશનો વિસ્તારો મેળવવા સ્પર્ધા વચ્ચે યુરોપિયન રાજ્યોની વચ્ચે પરિષદ ક્યાં મળી? તો કે બર્લિનમાં. ક્યારે મળી? 84-85, 1800. બરાબર. હવે શું થયું છે? એક તરફ યુરોપના સંસ્થાન ભૂખ્યા રાષ્ટ્રો, સંસ્થાન ભૂખ્યા એટલે ખબર પડી કે પોતાનો સંસ્થાનવાદ વિસ્તારવો છે, પોતાના વેપારી મથકો બધે સ્થાપી દેવા છે. એવા રાષ્ટ્રો એશિયા આફ્રિકાના પ્રદેશો પર પોતાના સંસ્થાન સ્થાપી દીધા અને સ્વહસ્તક કરવા માંગતા હતા. બધું પોતાના હસ્તક લઈ લેવું હતું લાલચીઓને. અને બીજી બાજુ જર્મની અને ઇટાલીમાં એકીકરણ થયું. એ બધા એક થવા માંડ્યા. એટલે જર્મનીએ ઔદ્યોગિકરણ, વ્યાપારીકરણ અને સંસ્થાનીકરણની હરીફાઈમાં ઝંપલાયું. જર્મનીએ શેમાં ઝંપલાયું? ઔદ્યોગિકરણ એટલે શું? સૌથી વધારે ઉદ્યોગોનો વિસ્તાર કરો, ફેક્ટરીઓનો વિસ્તાર કરો, કંપનીઓનો વિસ્તાર કરો, જેમાં મોટા પાયે ઉત્પાદન થતું હોય. વ્યાપારીકરણ એટલે કે જુદા જુદા દેશો સાથે વેપાર કરવાનું શરૂ કરી દો. તમારી કંપનીઓ ફેક્ટરીમાંથી માલ બને છે એમાંથી. અને સંસ્થાનીકરણ, અને જુદા જુદા દેશોમાં તમારા સંસ્થાનો, તમારા વેપારી મથકો સ્થાપી દો. આ ત્રણની હરીફાઈમાં જર્મનીએ ઝંપલાવી દીધું. હવે શું થયું? ઝડપી બદલાતા જતા પ્રવાહોએ આ દેશનું રાજકીય, આર્થિક તેમજ સામાજિક શોષણ કર્યું. આ બધા જે આફ્રિકાના દેશો હતા એનું રાજકીય રીતે, આર્થિક રીતે, સામાજિક રીતે, સમૃદ્ધિ એટલે આર્થિક પૈસાની દ્રષ્ટિએ, સામાજિક એટલે એની સમાજના જે કાંઈ પણ નીતિ નિયમ બધું હોય બધું બદલાવી નાખ્યું, એના ઉપર એવું પ્રેશર લાવી દીધું. રાજકીય રીતે પોતાનું જ બધું ચલાવવા માંડ્યા. એનું એવું શોષણ કર્યું કે એમનો વિકાસ જ અટકી ગયો. એટલે શું થયું? જેણે પ્રથમ વિશ્વયુદ્ધની ભૂમિકાનું સર્જન કર્યું. પહેલા વિશ્વયુદ્ધનો પાયો નંખાણો. બરાબર. અહીંયા પાયો નખાણો છે અને પાયો નખાશે પછી આ ખાટલો ઊભો થશે. પ્રથમ વિશ્વયુદ્ધ 1914 થી 98ના પરિબળો શું હતા? એવા કયા પરિબળો હતા? એવા કયા પોઈન્ટ્સ હતા? ફેક્ટર જેને ઇંગ્લિશમાં કહેવાય, કે જેને લીધે પ્રથમ વિશ્વયુદ્ધ થયું. એવી કઈ હળીઓ થઈ કે પ્રથમ વિશ્વયુદ્ધ નહોતું થવું? ના, મારે નથી થવું, પણ એવી હળીઓ થઈ તો પ્રથમ વિશ્વયુદ્ધ, ફર્સ્ટ વર્લ્ડ વોર જેને ઇંગ્લિશમાં કહેવાય, એને કોઈ રોકી શક્યું નહીં. તો તમને એક માર્કની અંદર એવો સવાલ પણ આવી શકે કે પ્રથમ વિશ્વયુદ્ધનો સમયગાળો શું? તો 1914 થી 1918 આ પ્રથમ વિશ્વયુદ્ધનો સમયગાળો. બરાબર.
આધુનિક વિશ્વની કેટલીક હૃદયદ્રાવક અને હૃદયદ્રાવક અને અવિસ્મરણીય એટલે કે જેને ભૂલી ના શકાય, સ્મરણ જેનું હંમેશા રહે એવી ઘટના હૃદયદ્રાવક એટલે કે એ તો જેને યુદ્ધ જોયા હોય ને એને ખબર હોય. આપણે આ કોરોનાની મહામારીમાં અમુક લોકોને મરતાના ફેસબુકમાં કે ઇન્સ્ટાગ્રામમાં સમાચાર જોઈએ છે, એના ફોટો આવે છે તો આપણને કંઈક થાય છે. તો લાશોના ઢગલા હોય અને કાંઈ ત્યારે તો મેડિકલ સાયન્સ એટલું આગળ નહીં, કંઈ નહીં, શું થતું હશે લોકોને એ તો ખબર નહીં. એમાં પ્રથમ વિશ્વયુદ્ધનો સમાવેશ થાય છે. કેવી ઘટનાઓ? જે હૃદયદ્રાવક ઘટનાઓ બની, અવિસ્મરણીય. વિશ્વયુદ્ધ કોઈ એકાદ બે પ્રસંગો કે પરિબળોને કારણે નહોતું થયું. કોઈ એક પ્રસંગ થયો, 2 જણા બાયદાન પ્રથમ વિશ્વયુદ્ધ થઈ જાય એમ થોડું થાય પ્રથમ વિશ્વયુદ્ધ? ઓલા ગલીની બહાર કૂતરો ભૈસો પ્રથમ વિશ્વયુદ્ધ થઈ ગયું? ના ના ના, 1-2 ઘટના નહોતી, એની પાછળ ઘણી બધી ઘટનાઓ હતી. એની પાછળ અનેક પ્રકારના કારણો જવાબદાર હતા. હવે તમને એક માર્કમાં એ પૂછાઈ શકે કે પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ શરૂઆત ક્યારે થઈ? 1 ઓગસ્ટ. પ્રથમ વિશ્વયુદ્ધ ઓગસ્ટ 1, 1914માં શરૂ થયું હતું. 1 ઓગસ્ટ 1914. જર્મનીએ શું કહે, ઘણી બધી નાના ઝઘડાઓ હોય ને એને કોઈ દી ઇગ્નોર ના કરવા. કારણ કે નાના ઝઘડાઓ 2 વર્ષ ચાલે ને પછી એક નાનો ઝઘડો થાય ને પાછળના બધા ઝઘડાને ભેગા કરી દે અને વાત લગાડી દે. જો જર્મનીએ સેડાનની લડાઈમાં ફ્રાન્સને પરાજય આપ્યો. જર્મનીએ સેડાનમાં લડાઈ કરી, એમાં ફ્રાન્સ અને જર્મની સામે સામે આવી, કાળમુખા કૂતરાઓની જેમ, અને એમાં ફ્રાન્સ હારી ગયું. હવે જોજો, એટલે ફ્રાન્સ હારી ગયું એટલે જર્મની ફ્રાન્સની માથે ચડી બેઠું પલાઠી વાળી, અને ફ્રાન્સને ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી. ફ્રેન્કફર્ટની સંધિ એટલે કે યુદ્ધ પૂરું થાય ને પછી અમુક દેશોએ સરેન્ડર કરવા માટેની આ સંધિ હોય. એમાં તમને ખાસ યાદ રાખજો, એક માર્કમાં પૂછાઈ શકે કે સેડનની લડાઈમાં કોને હરાવ્યું? તો જર્મનીએ ફ્રાન્સને હરાવ્યું. પછી ફ્રાન્સે કઈ સંધિ કરવી પડી? ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી. ક્યારે? 1871માં સંધિ કરવી પડી. હવે જો આ જે સંધિ થઈ, ફ્રેન્કફર્ટની સંધિ જે થઈ, એ ફ્રેન્કફર્ટની સંધિમાં શું કરવું પડ્યું ફ્રાન્સે જર્મનીની સામે સરેન્ડર? શું હારી જવું પડ્યું? જર્મનીએ એ સંધિની અંદર સીધો જ પહેલી જ માંગણી મૂકી, યુદ્ધદંડ. એટલે કે યુદ્ધમાં તમે હારી ગયા એટલે આટલા પૈસા અમને આપો. એ તો છે જ, પણ એના 2 પ્રદેશ, ફ્રાન્સના 2 મોટા પ્રદેશ, એકનું નામ છે આલ્સેસ અને બીજાનું નામ છે લોરેન્સ. આ 2 મોટા પ્રદેશ જર્મનીને આપી દેવા પડ્યા ફ્રાન્સે. 2 વસ્તુ હારી ગયા, 2 પ્રદેશ હારી ગયા. કયા? આલ્સેસ અને લોરેન્સ. અને યુદ્ધનો દંડ તો જુદો. ફ્રાન્સ, હવે તમે કોઈને હરાવો એનો મતલબ જવા દો, હાલો કે કોઈને તમે હરાવી દીધા, હરાવીને પછી તમે એની માથે બેસી જાઓ કે તમે મને યુદ્ધનો દંડ આટલા પૈસા આપો, તમારો આ પ્રદેશ મને આપી દો, તમારી આ વસ્તુ મને આપી દો, તો પછી અપમાન ભૂલે નહીં. ફ્રાન્સ અપમાન ક્યારે ભૂલી ના શક્યું. અને ફ્રેન્કફર્ટની સંધિ જે થઈ જર્મની અને ફ્રાન્સની વચ્ચે, એ ફ્રેન્કફર્ટની સંધિ પોતે જ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ બની ગયું. અને આ યુદ્ધના અંતમાં જ બીજા ભાવિ વિશ્વયુદ્ધના બીજ રોપાઈ ગયા. જોયું તમે? હવે બીજું, આ પહેલું પરિબળ, આ ફ્રેન્કફર્ટની સંધિ થઈ. હવે અહીંયા પરિબળ છે આર્થિક પરિબળ. શું છે? આર્થિક પરિબળ. આર્થિક પરિબળ શું છે? આર્થિક એટલે ખબર છે ને આપણને, પૈસાકીય બાબતો હોય એને આર્થિક કહેવાય. જો 19મી સદીમાં ઇંગ્લેન્ડે એશિયા અને આફ્રિકામાં વિશાળ સામ્રાજ્ય જમાવ્યું. આપણે ગયા ભાગમાં જોયું. તે પોતાના સંસ્થાનોનું આર્થિક શોષણ કરીને ધનવાન બન્યું. જોયું તમે? જ્યાં એણે સંસ્થાનો સ્થાપ્યા આફ્રિકા અને એશિયાની અંદર, એ આફ્રિકા અને એશિયાને લૂંટી લીધા, ચૂસી લીધા ચલાવે. અને પેલી ઈતડીની જેમ લોહી ચૂસી લે ને એમ, અને પોતે ધનવાન થઈ ગયું. કોણ? ઇંગ્લેન્ડ ધનવાન થઈ ગયું. બીજાને શોષણ કરીને, બીજાને ચૂસીને પૈસાદાર થયું. એ પૈસો લાંબો ટકે નહીં, યુદ્ધ જ કરાવે ને ઝઘડા જ કરાવે. ઔદ્યોગિક ક્રાંતિ તથા સંસ્થાનવાદના ઝડપી ફેલાવાના કારણે, એક તો ઔદ્યોગિક ક્રાંતિ, વિશ્વમાં ઉદ્યોગોમાં ક્રાંતિ થઈ, ઉદ્યોગો સ્થાપવા માંડ્યા, નવી ફેક્ટરીઓ, કંપનીઓ સ્થાપવા માંડી, એક કારણ. બીજું, સંસ્થાનવાદ ઝડપી ફેલાઈ ગયો. ઇંગ્લેન્ડ આખા વિશ્વમાં એશિયા આફ્રિકા સહિત ફેલાઈ ગયું. એને લીધે યુરોપને પુષ્કળ કાચા માલની જરૂર પડતી. હવે ઉદ્યોગ જેટલા સ્થાપો અને જેટલી વસ્તુઓ તમારે નવી બનાવવી હોય તો કાચો માલ તો જોઈએ ને બનાવવા માટે. કાચા માલની જરૂર કોને પડી? યુરોપને. યુરોપ એટલે શું? યુરોપ છે આખો ખંડ છે, બરાબર. યુરોપની અંદર ઘણા બધા દેશો આવે, જેવી રીતે આપણા એશિયામાં આવે. તો કાચા માલની જરૂર પડી એટલે 19મી સદીની છેલ્લી 25મીમાં, એટલે કે 1875 થી 1900 સુધીમાં
આ 25 વર્ષની અંદર એશિયા અને આફ્રિકામાં બજારો મેળવવા હરીફાઈ કરવા માંડી કે યુરોપના અમુક દેશો એમ કે એશિયાની અંદર આ વિસ્તારની અંદર અમારું બજાર, અમારું માર્કેટ, આફ્રિકામાં અમારું માર્કેટ, એવી રીતે સ્પર્ધા થઈ ગઈ. જર્મનીએ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની તુલનામાં સસ્તો માલ આપવા માંડ્યો. જો બીજા વિશ્વયુદ્ધની શરૂઆત ઇંગ્લેન્ડ બરાબર છે અને ફ્રાન્સ અને બીજા યુરોપના દેશો એશિયા અને આફ્રિકાના દેશોમાં સસ્તો માલ નહોતા આપતા, એ મોંઘો માલ આપતા હતા. બનાવીને પોતાના દેશમાં ફેક્ટરીઓમાં બનેલો માલ આફ્રિકા અને એશિયાના દેશોમાં વેચતા હતા. જે ભાવે વેચતા હતા એનાથી જર્મનીએ શું કર્યું? જો જર્મની ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની હરીફાઈમાં સસ્તો માલ આપ્યો, જે આજે ચાઇના કરે છે. સસ્તો માલ આપ્યો એટલે શું થયું? એશિયા અને આફ્રિકાના ઇંગ્લેન્ડ અને ફ્રાન્સના બજારો આ રીતે તોડવા માંડ્યા. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સના બજારો જર્મનીએ તોડવાનું શરૂ કરી દીધા, કારણ કે સસ્તો માલ આપણને શરૂ થઈ ગયો. પરિણામે એક બાજુ જર્મની તથા બીજી બાજુ ઇંગ્લેન્ડ વચ્ચે તીવ્ર આર્થિક સ્પર્ધાઓ થઈ. જર્મની અને ઇંગ્લેન્ડ વચ્ચે. એક બાજુ જર્મની તો ફ્રાન્સનું દુશ્મન છે જ, અને અહીંયા ઇંગ્લેન્ડનું દુશ્મન થયું સસ્તો માલ આપીને. એટલે ઇંગ્લેન્ડ વાળાએ મનમાં તો હમી ગયા હોય ને કે તું જો તું એકવાર તો તને ચટાડી દઉં. આ પેલું પરિબળ શું થઈ ગયું? આર્થિક પરિબળ. જર્મની ઇંગ્લેન્ડને દુશ્મન બનાવી લીધું. આમાં સસ્તો માલ એશિયા અને આફ્રિકાના બજારમાં વેચીને દુશ્મન બનાવી લીધું. બીજો છે લશ્કરવાદ. લશ્કરવાદમાં શું થયું કે બધા દેશો હરીફાઈ કરવા માંડ્યા અને પોતાનું લશ્કર વધારવા માંડ્યા, આર્મી વધારવા માંડ્યા. યુરોપના રાષ્ટ્રોમાં પ્રાદેશિક વિસ્તાર માટે જે હરીફાઈ થઈ, યુરોપના રાષ્ટ્રો, યુરોપના દેશો જે રીતે પોતાનો પ્રદેશ વિસ્તારવા માંડ્યા એશિયા આફ્રિકાના બધે વિશ્વમાં, એને માટે લશ્કરી બળ આવશ્યક જોઈએ. કારણ કે લશ્કર હોય, આર્મી હોય તો તમે ક્યાંક સત્તા જમાવી શકો ને, નહીંતર તો તમારી સામે કોઈક ઝઘડો આવે તો તમે કોને બોલાવો? એટલે લશ્કરી બળ આવશ્યક હતું, મહત્વનું હતું. એટલે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રિયા, રશિયા વગેરે રાષ્ટ્રોએ સૈન્ય તાકાત વધારવા માંડી, પોતાની આર્મી વધારી દીધી. કોણે કોણે આર્મી વધારી દીધી? ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રિયા, રશિયા. કે હવે આર્મી વધારો. જો તમારે તમારો પ્રદેશનો વિસ્તાર કરવો છે, તમારા પ્રદેશને તમારે લંબાવવો છે, દૂર સુધી લઈ જવો છે, આખા વિશ્વમાં રાજ કરવું છે, હા, તો તમારે આર્મીની જરૂર પડશે, લશ્કર વધારો. એટલે જાપાન, ઇટલી, જર્મની જેવા કેટલાક રાષ્ટ્રોમાં ફરજિયાત લશ્કરી તાલીમ શરૂ કરાઈ. તમને પૂછાઈ શકે કયા કયા દેશોમાં ફરજિયાત લશ્કરી તાલીમ શરૂ કરી? તો જાપાન, ઇટાલી, જર્મની જેવા દેશમાં ફરજિયાત સ્વરક્ષણના બહાના નીચે. હવે જો એ સમયે હતું તો ખરા ને કે ભાઈ તમે કેવી રીતે એવી રીતે લશ્કર તો વધારો વાંધો નહીં, પણ તમે શસ્ત્રોનું ઉત્પાદન એમ ના કરી શકો. તો શસ્ત્રોનું ઉત્પાદન કરવા માટે તમારે કોઈ કારણ જોઈએ. તો શસ્ત્રોનું ઉત્પાદનનું કારણ શું? તો કે સ્વરક્ષણ. ભાઈ અમારા દેશ ઉપર કાલ સવાર કોઈ હુમલો કરે તો અમારે શું કરવાનું? અમારું શું હોઈ જાય તો અમારે શું કરવાનું? તમે સ્વરક્ષણનું બહાનું આપ્યું કે અમારા ઉપર કોઈ અટેક કરે, કોઈ દેશ, બીજો દેશ અમારા ઉપર હુમલો કરે તો અમારે તો હથિયાર જોઈએ ને. લશ્કર શું કરે? એકલું હાથેથી તાલી વગાડીને નવરાત્રી કરે? ના. એટલે કયા બહાના હેઠળ જાપાન, ઇટાલી, જર્મની જેવા કેટલાક દેશોએ શસ્ત્રોનું ઉત્પાદન વધાર્યું? સ્વરક્ષણના. આમ લશ્કરવાદને ઉત્તેજન મળ્યું, જોયું. અને આર્થિક સ્પર્ધામાં લશ્કરી સ્પર્ધા ઉમેરાઈ. આર્થિક સ્પર્ધા તો ઉપર આપણે જોયા અહીંયા, બરાબર. એની સાથે સાથે લશ્કરી સ્પર્ધા બધા દેશો વચ્ચે થઈ, એટલે યુદ્ધનું વાતાવરણ વધારે ઉગ્ર બન્યું. એક બાજુ માર્કેટ પડાવવા માટે ઝપાઝપી થવા માંડી. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ કરતા સસ્તો માલ જર્મની વેચવા માંડ્યો. ત્યાં બધાની દાદ ખાટી થઈ ગઈ. અને બીજું, આવા બધા દેશો પાછા જાપાન, ઇટલી, જર્મની જેવા દેશો પોતાની લશ્કરી તાકાતે વધારવા માંડ્યા, શસ્ત્રોનું ઉત્પાદન વધારવા માંડ્યા. એટલે પાછો ત્યાં હવે જો તું એક તો મારો માલ પડાવી લીધો અને પાછા લશ્કરી વધારો છો, એટલે યુદ્ધના મંડાણ દેખાય છે. જો ભવિષ્ય તમે જુઓ. અને ત્રીજું પરિબળ જુઓ, જૂથબંધી અને ગુપ્ત સંધિઓ. જૂથબંધી એટલે શું? આપણે વોટ્સઅપમાં ગ્રુપ ના બનાવી નાખીએ, હા, પછી ગમે કાઢી નાખીને ગમે લઈ લઈએ આપણે. જૂથબંધી અને ગુપ્ત સંધિઓ. પ્રથમ વિશ્વયુદ્ધના સર્જવામાં જૂથબંધી અને ગુપ્ત કરારોએ મહત્વનો ભાગ ભજવ્યો છે. શું છે આ? હમણાં બતાવું તમને. પ્રથમ વિશ્વયુદ્ધ પહેલા, જોજો, પ્રથમ વિશ્વયુદ્ધ હજુ નથી થયું, 1914 પહેલાની આ વાત છે. પ્રથમ વિશ્વયુદ્ધની પહેલા આખું વિશ્વ બે જૂથમાં વહેંચાયેલું હતું. બે જૂથ હતા, બે ગ્રુપ હતા. બે ગ્રુપમાં વહેંચાયેલું હતું. એક બાજુ જર્મની, ઓસ્ટ્રિયા, હંગેરી, બલ્ગેરિયા અને તુર્કિસ્તાન. આટલા એક બાજુ વિશ્વમાં, બરાબર. કોણ કોણ? જર્મની, ઓસ્ટ્રિયા, હંગેરી, બલ્ગેરિયા અને તુર્કિસ્તાન. બીજી બાજુ હતા ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા અને જાપાન. આટલા બીજી બાજુ.
આખું વિશ્વ એટલે વિશ્વમાં 190 દેશ 94 200 દેશ અત્યારે છે. એ સમય એટલે નહોતા, કારણ કે મોટાભાગે ઇંગ્લેન્ડ યુરોપના રાજ હતા બધા, એટલે પોતે જ કહેવાય. તો એક બાજુ જર્મની, ઓસ્ટ્રિયા, હંગેરી, બલ્ગેરિયા, તુર્કિસ્તાન, બીજી બાજુ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા અને જાપાનનું જૂથ હતું. આ બંને જૂથોની વચ્ચે ઈર્ષા, દુશ્મનાવટ, શંકા, કુશંકા, ભય, તિરસ્કારની ભાવના પેદા થઈ. આ જૂથ એમ કે ઓલા જૂથને મારી નાખો, ઓલા જૂથને એમ થાય કે તમે હટાવો. ફ્રાન્સ જો આ બાજુ છે, ઇંગ્લેન્ડ બાજુ. શું કામ? જર્મની હારે યુદ્ધ થયું, સેડાનના યુદ્ધની અંદર ફ્રાન્સ હારી ગયું, સંધિ કરવી પડી. એલ્સાસ અને લોરેન્સ બે એરિયા આપી દેવા પડ્યા. ત્યારથી ફ્રાન્સ ને જર્મની, તું છે ને મને ગમે ત્યાં મળે એકલો, તને મને ધોઈ નાખું. એટલે બે જૂથો વચ્ચે શું થઈ ગયું? બે જૂથ વચ્ચે દુશ્મનાવટ, ઈર્ષાન બધું થઈ. અને ગુપ્ત સંધિઓ એટલે શું કે અમુક જેમ કે જર્મની, ઓસ્ટ્રિયા ગુપ્ત સંધિ કરી નાખે કે આપણે બધા હારે છીએ, ના કોઈ ખબર ના પડવી જોઈએ. હવે કોઈને કોઈ રીતે સમાચાર બીજે જ જાય, ખબર પડે કે ઓસ્ટ્રિયા અને હંગેરીના બધા હારે થઈ ગયા છે. તો આ બાજુ ઇંગ્લેન્ડ ને જાપાન ને રશિયા એ ધીમે ધીમે ખબર ના પડે એવી રીતે હારે થઈ ગયા. એટલે લખ્યું છે અહીંયા કે મહત્વનો ભાગ ભજવો. એના પછીનું છે ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના. આ એટલું જ ખતરનાક પરિબળ છે. ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના એટલે શું? રાષ્ટ્રવાદ, મારો દેશ જ બધું, બીજા બધાના દેશ તેલ લેવા જાય, મારો દેશ, મેરા દેશ મહાન. ભાઈ તમારો દેશ મહાન છે એનો કોઈ વાંધો નથી, પણ બીજા દેશને તમે ગાળો કેમ આપો છો? એને એનો દેશ વાલો જોઈએ ને. તમે તમારા દેશને ચાહો, મરી જાઓ એટલો ચાહો તમે, પણ બીજાના દેશને તમે ખરાબ કયો તો એ તો સીધી વાત જ છે ને. ત્યાં તો યુદ્ધ થાય જ ને. હું એમ કહું હું બહુ સારો છું, હું તો મહાન છું, કોઈ વાંધો નથી, કીધે રાખો. પણ એમ કહો કે ઓલો હરામી છે, ઓલો ખરાબ છે, તો પછી યુદ્ધ થાય. તો જો આને કહેવાય ઉગ્ર રાષ્ટ્રવાદ. બેલ્જિયમ અને ગ્રીસની સ્વતંત્રતા તેમજ ઇટલી અને જર્મનીનું એકીકરણ રાષ્ટ્રવાદના પરિણામો હતા. બેલ્જિયમ સ્વતંત્ર થઈ ગયું એ સમયગાળામાં, અને ગ્રીસ નામનો દેશ એ પણ સ્વતંત્ર થઈ ગયું એ ગાળામાં, અને ઇટાલી અને જર્મની એક થઈ ગયા ગુપ્ત સંધિમાં. આ રાષ્ટ્રવાદના પરિણામો છે. જો શું થયું ત્યારબાદ યુરોપના રાષ્ટ્રવાદની ભાવનાઓ ઉગ્ર અને સંકુચિત સ્વરૂપ. ઉગ્ર રાષ્ટ્રવાદ હોય ને એ સંકુચિત જ હોય. મારા દેશ સિવાય વિશ્વમાં બીજો કોઈ દેશ હોવો જ જોઈએ નહીં, એક જ દેશ હોવો જોઈએ, બસ આ એક જ દેશ, આખા વિશ્વમાં અમારું રાજ્ય હોવું જોઈએ. આમાં જ વાંધો આવે છે બધાને. યુરોપમાં શું થયું? જો આર્થિક ઈર્ષાઓ થઈ, ખેંચતાણો થઈ, પ્રતિસ્પર્ધાઓ થઈ, સામ્રાજ્યવાદ એટલો બધો વધી ગયો, પોતાનું સામ્રાજ્ય ફેલાવવામાં, પ્રાદેશિક વિસ્તાર કરવામાં એ લોકો એટલા બધા આગળ વધી ગયા કે એકબીજાના રાષ્ટ્રોના હિતો ટકરાવા લાગ્યા. જો એકબીજાના આવી ગયા સામે રાષ્ટ્રના હિતો, પછી બીજા દેશનું ભલું થાય છે કે નહીં જોવે જ નહીં. આપણા દેશનું ભલું થવું જોઈએ, એ દેશ તેલ લેવા જાય, પડી જાય, તૂટી જાય, ભાંગી જાય, નાશ થઈ જાય, વિનાશ થઈ જાય, પૃથ્વીના ગોળા ઉપરથી હટી જાય, અમારા બાપાને શું જાય, એ થઈ ગયું. યુરોપના અગ્રગણ્ય રાષ્ટ્રોએ પોતાના પ્રજાજનોને ઉગ્ર આક્રમક દેશભક્તિના, અને જો યુરોપના મુખ્ય દેશો બધા એણે પોતાના દેશના લોકોને આક્રમક દેશભક્તિના પાઠ ભણાવ્યો. આપણો દેશ જ બધું છે, બીજા બધાના દેશના લોકોની દેશ હોવા જ ના જોઈએ, એક જ વિશ્વમાં બધા હોવા જોઈએ, અને એ આપણો દેશ હોવો જોઈએ, બસ બીજું ક્યાંય કશું જ હોવું જોઈએ નહીં. હવે આક્રમક દેશભક્તિના પાઠ ભણાવ્યા. પોતાના દેશ પ્રત્યે પ્રેમ જો છે ને, અને અન્ય રાષ્ટ્ર પ્રત્યેની ઘૃણા. પોતાના દેશને ચાહો અને બીજાના દેશને ધિક્કારો. સ્વપ્નમાં બીજાના દેશને ગાળો દો. આ પ્રોત્સાહન આપવામાં આવ્યું. અને એ સમયે બરાબર શું થયું? જર્મન સમ્રાટ એટલે કે જર્મનીનો રાજા, એનું નામ હતું કેસર વિલિયમ બીજો. પેલો એ હશે બીજો. ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો. એટલે કે એ એના દેશના લોકોને ઉગ્ર રાષ્ટ્રવાદ સમજાવતો હતો કે આપણું જર્મની આખા વિશ્વમાં ફેલાઈ જવું જોઈએ, વિશ્વના આમ જ ન હોવું જોઈએ, જર્મની જ હોવું જોઈએ બધે. મહત્વાકાંક્ષી અને વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો હતો. જોયો મહત્વાકાંક્ષી એટલે બધું હડપી લેવાની જે નીતિ હોય ને મહત્વાકાંક્ષી હોય. અને જો વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો હતો, એક માર્કમાં પૂછાઈ શકે તમને કોણ હતું જે વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો હતો? સમ્રાટ કૈસર વિલિયમ બીજો જર્મનીનો. વિશ્વ પ્રભુત્વની નીતિ એટલે શું? આખા વિશ્વ ઉપર જર્મનીનું રાજ હોય. અને પોતાની પ્રચંડ લશ્કરી તાકાત, જર્મનીનું લશ્કર એ સમય વખણાતું હશે, ધાર્યું કરવામાં માંગતો હતો કે અમારી પાસે લશ્કર છે, મોટી આર્મી છે, અમે થાય કરી લઈએ, તોડી લઈએ, બધાનું ઉખેડી લઈએ બધાને. એવો જર્મની એની આર્મીનો એને પાવર હતો કૈસર વિલિયમ બીજાને. અને જર્મનીની જેમ અન્ય રાષ્ટ્રોમાં પણ યુદ્ધની ભાવના ફેલાઈ. હવે બધા આમાં આકડા ઠઠ થઈ ગયા, હમણાં યુદ્ધ કરી નાખીને, ભાંગી નાખે, તોડી નાખીને, વીખી નાખી, બધા ભરાઈ ગયું અહીંયા સુધી બધાને યુદ્ધ કરવાનું. 2 વિશ્વયુદ્ધ થયા ને એમાં બધા પાણી બેસી ગયા. હજી 80 વર્ષથી નામ નથી લીધું ત્રીજા વિશ્વયુદ્ધ. હવે કદાચ થાય તો થાય, કંઈ કહેવાય નહીં. હવે વર્તમાન પત્રોનો ફાળો પણ એવો જ હતો, બરાબર.
શું હતું? યુરોપના રાષ્ટ્રોના જે વર્તમાનપત્રો એટલે કે એના દેશની અંદર જે ન્યૂઝપેપર આવતા હતા એમાં પણ આકરા, ઉશ્કેરણીજનક, અતિશયોક્તિ ભર્યા અને જૂઠા લખાણ પરસ્પર હરીફ દેશોની વિરુદ્ધ જે રોકી પ્રજામાં દુશ્મનોની લાગણી એટલી હદે ભડકાવી કે સતત સામે બેઠેલા લોકો શાંતિ સ્થાપવા કે સમાધાન કરવાના પ્રયત્ન પણ ન કરી શકે. છાપાઓની અંદર આકરા, ઉશ્કેરણીજનક, લોકો ઉશ્કેરાઈ જાય એવા સમાચાર, અતિશયોક્તિ ભર્યા એટલે કે કીધું એના કરતા 8 ગણું વધારીને લખે, એમાં ખોટા સમાચાર છાપે અને દેશના લોકોની લાગણીઓને ભડકાવે. એટલી હદે લાગણીઓને ભડકાવી દે કે એ દેશના જે નેતાઓ હોય એ નેતાઓ જો એ લોકોને કંટ્રોલ કરવામાં, સમાધાન કરવાના પ્રયત્નો કરે તો પ્રયત્ન જ ના કરી શકે. એટલી હદે સમાચાર પત્રોએ ઝેર હોય. ન્યૂઝપેપરનો ફાળો હોય જ છે દર વખતે. અત્યારે ત્યાં તમે ઘણા બધા એવા ન્યૂઝપેપર જોવો તો ખોટા ને આવા ઉશ્કેરણી ભણ્યા એવા કેટલા એવા સમાચાર આવતા હોય. આપણે તો સત્ય જાણવા જાય નહીં, આપણી લાગણી ઉશ્કેરે છે. હા આવું કર્યું, પણ એવું કર્યું જ ન હોય. એ છાપામાં એમને છપાઈ ગયું હોય, પણ કોઈ દિવસ છાપાવાળાએ કોઈ દી માફી માંગી? કોઈ દી ના માગે. એ મીડિયાનું અભિમાન છે. તો દુશ્મનાવટની લાગણી એટલી હદે ભડકાવી દીધી. હા, અમારા દેશ વિશે આવું કે ચાવી જાય એના કાચા કાચા. તો આ વર્તમાનપત્રનો ફાળો. પછી છે યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. યુરોપમાં યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન એટલે કે એ દેશના જે કવિઓ હોય, જે લેખકો હોય, એણે ભડકાવવાનું શરૂ કર્યું. શું કર્યું? યુરોપમાં હવે યુદ્ધ એ જ કલ્યાણ એવી નીતિએ જોર પકડ્યું. યુદ્ધ એ જ કલ્યાણ. ટ્રીટસ્ક નામનો એક જર્મન લેખક હતો. કોણ? ટ્રીટસ્ક. એણે સિદ્ધાંત એક આપ્યો. શું? શક્તિમાનને જીવવાનો હક છે. લો, લાડવો. એ જ આ પૃથ્વી ઉપર જીવી શકે જે શક્તિમાન છે, જેની પાસે પાવર છે, જેની પાસે સત્તા છે. હવે આવા મોટા લોકો, ચિંતકો આવું ભડકાવે તો પછી શું થાય? યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત છે. હવે તો યુદ્ધ થવું જ જોઈએ, યુદ્ધ થવું જ જોઈએ. આવા સિદ્ધાંત આપ્યા. તમને પૂછી શકે? હા, જર્મન લેખક ટ્રીસ્ટકે કયા સિદ્ધાંતો આપ્યા યુદ્ધ વિશેના? તો શક્તિમાનને જીવવાનો હક છે, યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત છે. આવું તમે સતત લોકોમાં ભડકાવો એટલે શું થાય? આને તો યુદ્ધ કરવા જવું નથી. બિચારા કેટલાય ના ટાટિયા અંગ મરી જાય. અને પ્રથમ 2 વિશ્વયુદ્ધની આખી ઘટનાઓ તમે સાંભળો તો તમને ખબર પડે, રૂવાડા ઊભા થઈ જાય. લાખો કરોડો લોકો મરાઈ ગયા છે. એના ઘરોની શું હાલત થઈ હશે? અને હાથમાં શું આવ્યું? એ આવશે આમ જ. પ્રથમ વિશ્વયુદ્ધની અસરો આવશે. તમે જો, નીત્સે નામનો જર્મન લેખક થઈ ગયો. આ ટ્રીસ્કે તો થઈ ગયો, નીત્સે નામનો જર્મન લેખક થઈ ગયો. એણે શું કીધું? યુદ્ધ છે એ પવિત્ર કાર્ય છે. એના બાપાને પવિત્ર કાર્ય છે. હવે લોકો કઈ પાછા હટે? એને એમ જ થાય ને, જોઈ લઈએ હવે, અમે જોઈ લઈએ હવે. આને શું થયું? જો હવે પ્રથમ વિશ્વયુદ્ધનો એક જ ઘટના એવી હતી, જો આખો દિવાસળીનો અથવા તો દારૂનો પહાડ મોટો થઈ ગયો છે. હવે ચિનગારીની જરૂર છે. શેની જરૂર છે? હવે ચિનગારી. એક દિવાસળી જો તમે મૂકી દો એટલે ફાટ યુદ્ધ થવાનું શરૂ થઈ જશે. ગળા સુધી તો બધા આવી ગયા છે. હવે છેલ્લી ઘટના શું બની? જો તમે, ઓસ્ટ્રિયાના રાજકુમાર હતા અને એની પત્ની, ઓસ્ટ્રિયાના રાજકુમાર અને એની પત્નીની બ્લેક હેન્ડ નામની સર્બિયાની ઉગ્રવાદી સંસ્થાના સભ્ય ગોળી મારી હત્યા કરી. કોણે હત્યા કરી નાખી? બ્લેક હેન્ડ નામની સર્બિયાની સંસ્થા હતી, ઉગ્રવાદી સંસ્થા. આજે કેમ અમુક આતંકવાદી સંસ્થાનો હોય, એ સમયે આવી રીતે સર્બિયાનું એક ઉગ્રવાદી સંસ્થાન હતું. બરાબર? એનું નામ હતું બ્લેક હેન્ડ. એણે ઓસ્ટ્રિયાના રાજકુમાર, ઓસ્ટ્રિયા છે એ જર્મનીની સાથે છે, એનો રાજકુમાર અને એની પત્નીની ગોળી મારીને હત્યા કરી નાખી. બેને ટપકાવી દીધા, પતાવી દીધા. આ એક ઘટના બની કે સર્બિયાની ઉગ્રવાદી સંસ્થા બ્લેક હેન્ડે ઓસ્ટ્રિયાના રાજકુમાર અને એની પત્નીની ગોળી મારીને હત્યા જેવી કરી. આ ઘટના પાછળ સર્બિયાનો હાથ હોવાનો ઓસ્ટ્રિયાએ આક્ષેપ મૂક્યો. ઓસ્ટ્રિયાએ તરત જ કીધું કે આની પાછળ સર્બિયાની ઉગ્રવાદી સંસ્થા નહીં, આની પાછળ સર્બિયાનો જ હાથ છે. સર્બિયા અમારો દુશ્મન છે, એને અમારા રાજકુમાર થાય અને એની પત્નીને મારી નાખી. એટલે તરત જ એને ફરમાન કર્યું, 48 કલાકમાં ગુનેગારને પકડીને ઓસ્ટ્રિયાની સામે લઈ આવો. ઓસ્ટ્રેલિયા નહીં હો. શું કીધું એણે? 48 કલાકમાં ગુનેગાર અમારી સામે હોવો જોઈએ. 48 કલાકમાં ગુનેગાર અમારી સામે હોવો જોઈએ. અને સર્બિયાને આખરી નામું આપી દીધું. સર્બિયાએ પોતે આ બાબતથી અજાણ હોવાનું સર્બિયાએ ચોખ્ખું કહી દીધું, હાથ ઊંચા કરી દીધા, ચડ્ડી ખંખેરી નાખી પાછળથી, અમારો આમાં કોઈ હાથ નથી ભાઈ. અને ઓસ્ટ્રિયા ગુસ્સે થયું, ચાલો અમારા રાજકુમારને અને એની પત્નીને મારી નાખો અને 48 કલાકમાં પાછા હાજર નથી કરતા અને હાથ ઊંચા કરી દીધો. ઓસ્ટ્રિયા સર્બિયાનું કશું નહીં સાંભળતા
સર્બિયા સામે યુદ્ધ જાહેર કરી દીધું. સર્બિયા તો કહેતું રહ્યું મારું આ વાંક નથી, આમાં અમે કાંઈ નથી કર્યું, પણ ઓસ્ટ્રિયા કાંઈ ન સાંભળ્યું. યુદ્ધ જેવું જ ઓસ્ટ્રિયાએ સર્બિયા સામે યુદ્ધ જાહેર કર્યું, આ સાથે પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ થઈ ગયો. નાળિયેર વધેરાણા અને હાલો હાલો. તો આટલા પરિબળો હતા. હવે પ્રથમ વિશ્વયુદ્ધની જે ઘટના છે એમાં આપણે જઈએ અને પછી પ્રથમ વિશ્વના પરિણામો અને તાત્કાલિક પરિણામો એ આપણે પછી જોશું. એટલે સર્બિયાની સામે ઓસ્ટ્રિયાએ યુદ્ધ જાહેર કર્યું એટલે પ્રથમ વિશ્વની શરૂઆત થઈ ગઈ. એટલે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન મિત્ર રાષ્ટ્રોને પક્ષે 24 અને ધરી રાષ્ટ્રોને પક્ષે 4 રાષ્ટ્રો યુદ્ધમાં ભાગ લીધો. મિત્ર રાષ્ટ્રો એટલે કોણ? તો કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ ને એ બધા હતા, એમાં 24. ધરી રાષ્ટ્રો એટલે કોણ? તો કે જર્મની અને ઓસ્ટ્રિયા, એ 4. જર્મનીએ શરૂઆતમાં યુરોપમાં નોંધપાત્ર વિજય મેળવ્યા. શરૂઆત થઈ એટલે જર્મની યુદ્ધ જીતતું ગયું. ફ્રાન્સની સેનાને તેણે નષ્ટ કરી નાખી. જો જર્મનીનું મેઇન દુશ્મન તો ફ્રાન્સ જ હતું, ફરી વળ્યું જર્મની ફ્રાન્સ ઉપર અને આખી ફ્રાન્સની સેના પતાવી દીધી. તેણે ભયાનક સબમરીન યુદ્ધ કરીને મિત્ર રાષ્ટ્રોના અનેક જહાજો ડૂબાડી દીધા. જર્મની કેટલો પાવરફુલ હશે એ સમયે. એને સબમરીન એટલે ખબર છે ને, દરિયાની અંદર હોય, અંદર નીચે ડૂબીને ચાલે, પનડુબી જેને કહેવાય. હા, ગાઝા એટેક તમે ફિલ્મ જોયું હોય બોલિવૂડ, તો તમને ખબર હશે સબમરીન કહેવાય. એ સબમરીન યુદ્ધ કરીને મિત્ર રાષ્ટ્રોના એટલે કે ઇંગ્લેન્ડ સાથેના જેટલા 24 રાજ્યો હતા, દેશો હતા, એના કેટલાય દેશોને જહાજો એને ડૂબાડી દીધા. ટેન્કો, ઝેરી ગેસ વગેરે દ્વારા લાખો સૈનિકો તથા નાગરિકોની જાનહાનિ થઈ. જોયું જર્મનીનો ધંધો જોવો તમે. ટેન્કો કેટલી એણે સફાચક કરી દીધી, ઝેરી ગેસ છોડીને લાખો સૈનિકોને મારી નાખ્યા, લાખો નાગરિકોને મારી નાખ્યા. રશિયામાં ક્રાંતિ થઈ 1917માં, એનાથી રશિયા યુદ્ધમાંથી ખસી ગયું. હવે આ સમયે રશિયામાં ક્રાંતિ શરૂ થઈ ગઈ. રશિયાની જોડે છે, મિત્ર રાષ્ટ્રની જોડે. એટલે રશિયા હટી ગયું યુદ્ધમાંથી કે અમારા દેશમાં અહીંયા પ્રોબ્લેમ થઈ ગયા છે. 1919માં બીજું વિશ્વયુદ્ધ, પહેલું વિશ્વયુદ્ધ પૂરું થાય છે. એના 2 વર્ષ પહેલા રશિયા હટી ગયું યુદ્ધમાંથી કે અમારા દેશમાં અત્યારે આગ લાગી છે. એ આવશે હમણાં પાછળ આપણે. એટલે રશિયા વચ્ચેથી હટી ગયું. હા, જર્મની આ સમયે ખૂબ શક્તિશાળી હતું. જર્મની પાવરફુલ હતું એ સમયે. એણે એક અમેરિકન સ્ટીમર જેનું નામ છે, હવે જો આ જર્મનીને મોંઘું પડ્યું કે ભાઈ તમે યુદ્ધ કરો, તમારા મિત્ર રાષ્ટ્રોની સામે દુશ્મની છે, ફ્રાન્સની સામે દુશ્મની છે, ઇંગ્લેન્ડની સામે દુશ્મની છે, તો ત્યાં તમે દુશ્મની કાઢો. પછી છે ને આગળ જતા અહંકાર બહુ આવી જાય. શું અહંકાર આવ્યો આ જર્મનીને કે અમે કેટલાયની યુદ્ધ જહાજો, ટેન્કો બધું નષ્ટ કરી દીધું, અમારી પનડુબી એટલે કે અમારી જે સબમરીન દ્વારા અમે પાવરફુલ થઈ ગયા, અમે શક્તિશાળી થઈ ગયા. એ શક્તિશાળીને અભિમાન આવે એટલે એક ભૂલ કરે. શું ભૂલ કરી? ભૂલ કરતા અમેરિકા પાસે પહોંચ્યું. અમેરિકાની એક સ્ટીમર હતું જેનું નામ હતું લ્યુસિટાનિયા. શું? લ્યુસિટાનિયા. આપણે જો આવું નામ હોય તો આપણે એનું નામ હોય જીથરો બાબો. ઇઝી યાર, યાદ રહી. લ્યુસિટાનિયા એ અમેરિકાની સ્ટીમરને જર્મનીએ ડૂબાડી દીધી. આ જર્મનીએ અમેરિકાની સ્ટીમર લ્યુસિટાનિયાને ડૂબાડી. આ ઘટનાએ જર્મનીને ડૂબાડી દીધું. હવે શું થયું? જો એમાં 147 અમેરિકન સૈનિકો હાજર હતા. કેટલા? 147. એ મરી ગયા એમાં. હવે અમેરિકા હકનું રહે? અમેરિકા ત્યાં સુધી યુદ્ધમાં જ નહોતું. જો તમે, ના તો મિત્ર રાષ્ટ્રના પક્ષ હતું, ના તો જર્મનીને હારે હતું. અમેરિકા હતું જ નહીં ક્યાંય. તો અમેરિકાને હળી કરવાની જર્મનીને શું જરૂર હતી? શું જરૂર હતો? હવે અમેરિકા કોની હારે જાય? એ જર્મનીની બાજુ આવે જ નહીં. અને અમેરિકા આવ્યું મિત્ર રાષ્ટ્રોની ભેગું અને યુદ્ધમાં જોડાઈ ગયું. ક્યારે યુદ્ધમાં જોડાયું? એપ્રિલ 1977, જ્યારે રશિયા હટી ગયું અને અમેરિકા જોડાઈ ગયું. એની સાથે અમેરિકા જેવું જોડાણું ખબર પડી, વોટ્સઅપમાં બધાને ન્યૂઝ આવી ગયા કે અમેરિકા જોડાઈ ગયું છે મિત્ર રાષ્ટ્રમાં. એટલે પનામા, ગ્રીસ, ક્યુબા, ચીન, સિયામ બધા રાષ્ટ્રો આ મિત્ર રાષ્ટ્રો ભેગા જોડાઈ ગયા. એટલે મિત્ર રાષ્ટ્રોની તાકાતમાં ભરપૂર ગંજાવર ભયાનક વધારો થયો. અમેરિકાના લશ્કર સામે હવે અમેરિકાનું લશ્કર કેવું ખતરનાક, કાચા માણસોને ચાબી જાય, ચબાવલાવ. એની સામે જર્મન સેના ટકી શકી નહીં. આખું યુદ્ધનું પાસું બદલાઈ ગયું. જેમાં જર્મની જીતવાનું હતું, જર્મની પાવરફુલ થઈને બહાર નીકળવાનું હતું, એમાં જર્મની એક સ્ટીમરને ખાલી તોડી. એમાં યુદ્ધનું પાસું બદલાઈ ગયું. મેં તમને કીધું ને, આણે સ્ટીમર ડૂબાવી, એને જર્મનીને ડૂબાડી દીધું અને પાસું બદલાઈ ગયું. બલ્ગેરિયા
સપ્ટેમ્બર 1918 ટર્કી અને ઓસ્ટ્રિયા મિત્ર રાષ્ટ્રોને શરણે આવ્યા. જો જર્મનીની બાજુથી હટી ગયા બધા. ટર્કી અને ઓસ્ટ્રિયા પણ મિત્ર રાષ્ટ્રો ભેગા આવી ગયા, અમને તમારે ભેગા લઈ લ્યો. ઓક્ટોબર 1918 જર્મન સમ્રાટ કેસર રાજ સત્તા છોડીને ભાગી ગયો. જો જેને આખા વિશ્વ પર યાદ કરવું હતું, રાજ કરવું હતું, વિશ્વ પ્રભુત્વની ભાવના હતી, ભાવના મૂકીને સમ્રાટ કેસર રાજ સત્તા છોડીને ભાગી ગયો. ચ્યો ગયો કંઈ ખબર જ નહીં પડી ને. અને જર્મન પ્રજાસત્તાકે 11 નવેમ્બર 1918 11 નવેમ્બર 1918 ના રોજ મિત્ર રાષ્ટ્રોની સામે શરણાગતિ સ્વીકારી લીધી, યુદ્ધ વિરામ ઉપર કરાર કર્યા અને પ્રથમ વિશ્વયુદ્ધનો અંત થઈ ગયો. પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થઈ ગયું. પછી પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો અને તાત્કાલિક પરિણામો, બે પરિણામો જોવાના છે. એક પરિણામો લાંબા ગાળાના હોય અને એક ઇમિડિયેટલી તાત્કાલિક શું પરિણામો થયા. ઓકે, સો હર્ષ બારસે શું સ્વાગત છે. જો અહીં લખ્યું છે પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો અને તાત્કાલિક પરિણામો. પહેલું છે જાન માલની હાનિ. સીધી વાત છે યાર, નુકસાન કેટલું થાય વસ્તુઓનું. જો કેટલા લોકોએ ભાગ લીધો હતો, એક માર્કમાં પૂછાય તમને કે 6.5 કરોડ લોકોએ યુદ્ધમાં ભાગ લીધો હતો. બાપ રે, 1 કરોડ લોકો પ્રથમ વિશ્વયુદ્ધમાં મરી ગયા. 1 કરોડ. 2 કરોડ લોકો ઘવાયા. હવે કેવા ઘવાયા હશે તો ભગવાન જાણે. 70 લાખ લોકો કાયમ માટે અપંગ બની ગયા. 70 લાખ લોકો, કોઈના હાથ પગ ગમે રીતે, આંખો ગમે રીતે, કાયમ માટે અપંગ. પછી તો શું થાય ખબર છે? રોગચાળો એટલો ફાટી નીકળે, ભૂખમરો થાય, હત્યાકાંડ થાય. એને લીધે મરનારાની સંખ્યા વધારે હતી. આ તો ઓફિશિયલ છે. કાયદેસર આટલા, ગેરકાયદેસર કેટલા મર્યા છે ભગવાન જાણે. અને યુદ્ધમાં કુલ ખર્ચનો આંકડો તો ગણી શકાય એમ નથી, એટલો મોટો થઈ ગયો. તો આ પહેલું થયું જાનમાલની હાનિ. પછી છે બાળકો સામાજિક પરિવર્તન. આ પ્રથમ વિશ્વયુદ્ધ પછી શું થયું એ વિશ્વના દરેક રાષ્ટ્રોમાં યુદ્ધ દરમિયાન પુરુષો યુદ્ધ મોરચે હતા, કારણ કે પુરુષો જ લડવા જતા. હવે યુદ્ધ મોરચે પુરુષો લડતા હોવાથી કૌટુંબિક અને વ્યાવસાયિક જવાબદારીઓ સ્ત્રીઓના માથે આવે. યાર સીધી વાત છે, પોતાનો પરિવાર હોય એનું ભરણ પોષણ કરવો. પુરુષ તો ત્યાં લડતો હોય યુદ્ધમાં, તો જવાબદારી કોને ઉપર આવે? સ્ત્રી ઉપર આવે. વ્યવસાય એટલે કે કમાવા માટે પૈસા તો જોઈએ, તો એની બધી જવાબદારી કોની ઉપર આવી ગઈ? સ્ત્રીઓ ઉપર. ઘરની 4 દિવાલમાંથી સ્ત્રીઓ બહાર આવી, વ્યવસાયિક ક્ષેત્રે એટલે કે પૈસા કમાવાના ક્ષેત્રે એને સફળતાપૂર્વક જવાબદારી સંભાળી લીધી. એનાથી પુરુષ સમોવડી હોવાના આત્મવિશ્વાસમાં વધારો થયો. એને એ ખબર પડી ગઈ કે હું પુરુષની જેમ પૈસા કમાઈ શકું છું, ઘર ચલાવી શકું છું. એવો આત્મવિશ્વાસ એની અંદર આવી ગયો. એમનામાં સમાનતાની લાગણી જન્મી કે અમે પુરુષ જેવા જ છીએ. પરિણામે સ્ત્રી મતાધિકારની માંગ ઉઠી. એટલે સ્ત્રીઓ પછી મત આપવાનો અધિકાર ત્યાં સુધી નહોતો હજી યુરોપીય દેશોમાં. આ માંગ પ્રથમ વિશ્વયુદ્ધ પછી શરૂ થઈ કે અમે પૈસા કમાઈએ છીએ, અમે ઘર ચલાવીએ છીએ. તમે યુદ્ધ લડતા હતા, તમે કંઈ ઘરે બેઠા નહોતા. હવે મત આપવાનો અધિકાર તમને એકને છે, અમને આપો. અમારે જોઈએ મત આપવાનો અધિકાર. જીવન જરૂરી યુદ્ધ દરમિયાન જીવન જરૂરિયાતની ચીજ વસ્તુનું ઉત્પાદન ઘટ્યું હતું, કારણ કે યુદ્ધમાં બધા હોય તો ઉદ્યોગો ધંધા બધું ઠપ થઈ જાય. એટલે જીવન જરૂરી જેટલી ચીજો હોય એનું ઉત્પાદન ઓછું થઈ જાય. એનાથી અછત, બેકારી, ભૂખમરો, હડતાલ, તાળાબંધી, આ બધી સમસ્યા ઊભી થાય. સાહેબ આપણે એમ કહીએ છીએ ને વારે ઘડી એવું કહીએ છીએ ને, પાકિસ્તાન ઉપર હુમલો કરો, પાકિસ્તાનને તબાહ કરી દો, આમ કરો ને તેમ કરો, આને મારી નાખો, આને મારી નાખો. પણ યુદ્ધ થાય તો એ લોકો કંઈ હખાણા ના આપે. એવી મોટી તારાજી થઈ જાય ને, આવી જ સિચ્યુએશન આવીને ઊભી રહી જાય. હજારો કરોડોનું નુકસાન જાય અને અપાર મુશ્કેલીઓ લોકો વેઠતા હતા. બાળકોની સ્થિતિ તો સૌથી વધારે ખરાબ હતી. આ સામાજિક પરિવર્તન થયું. સ્ત્રીઓ આગળ આવી અને બાકીની જે સામાજિક વ્યવસ્થા હતી એ હાવ ઠપ થઈ ગઈ. પછી સૌથી મોટી જે છે અસર અને બીજા વિશ્વયુદ્ધનો પાયો અથવા બીજા વિશ્વયુદ્ધનું મૂળ જ્યાં નખાયું એ છે આ વર્સેલ્સની સંધિ. આ તમને શોર્ટ નોટ પૂછાવાની શક્યતા પૂરેપૂરી. ક્યારે વર્સેલ્સની સંધિ થઈ હતી? જૂન 1919માં. ક્યારે? જૂન 1919માં. જો પ્રથમ વિશ્વયુદ્ધના અંતિમ ચરણમાં જર્મની દ્વારા મિત્ર રાષ્ટ્રોની બિનશરતી શરણાગતિનો સ્વીકાર થતા યુદ્ધનો અંત આવ્યો. એ આપણે આગળ જોયું કે કોઈ શરત ના રાખી અને એને સ્વીકારી લેવું પડ્યું જર્મનીએ શરણાગતિ. પેલો કૈઝર તો ભાગી ગયો, અમેરિકા આવ્યું, બધી હાલત ખરાબ થઈ ગઈ. એટલે જર્મનીએ સીધું સાયન્સ કરી દેવી પડી. પછી મિત્ર રાષ્ટ્ર બધા ભેગા થયા. ક્યાં? તો કે ફ્રાન્સની રાજધાની પેરિસમાં ભેગા થયા અને ત્યાં શાંતિ પ્રક્રિયા હાથ ધરવા માટે કે હવે શાંતિ રાખવા, હવે કોઈ યુદ્ધ નથી લડવું.
58 જેટલા કમિશનો રચાયા. 58 જેટલા કમિશનો એટલે કે 58 જેટલી કમિટી મંડળીઓ રચાણી ત્યાં, 58 જેટલી, યાદ રાખજો. અને 145 જેટલી બેઠકો થઈ. એક બેઠકમાં કામ પૂરું ન થયું, 145 જેટલી બેઠક થઈ 58 કમિટીની વચ્ચે. પેરિસ શાંતિ સંમેલન, પેરિસમાં, ફ્રાન્સની રાજધાની પેરિસમાં શાંતિ સંમેલન થયું. એમાં જર્મની સાથે જે સમજૂતી કરવામાં આવી તે વર્સેલ્સના શીશ મહેલ, મિરર પેલેસમાં કરવામાં આવી. વર્સેલ્સના શીશ મહેલ એટલે કે મિરર પેલેસમાં કરવામાં આવી, એટલે એને વર્સેલ્સની સંધિ કહેવાય છે. પેરિસ શાંતિ સંમેલનમાં જર્મનીની સાથે વર્સેલ્સ નામની જગ્યાનો જે મિરર પેલેસ છે, આઈના મહેલ છે, ત્યાં આ સંધિ થઈ, એટલે એનું નામ પડ્યું વર્સેલ્સની સંધિ. હવે જો વર્સેલ્સની સંધિમાં 4 પ્રકારની જોગવાઈ હતી. એટલે કે 4 વસ્તુઓ ઉપર આખા જેટલા મિત્ર રાષ્ટ્ર ભેગા થયા હતા, 148 જેટલી મિટિંગો થઈ, 145 જેટલી, સોરી, એમાં 4 વસ્તુ ઉપર બધાએ વિચાર્યું. એક તો પ્રાદેશિક વ્યવસ્થા, બીજું લશ્કરમાં બધાએ ઘટાડો કરવાનો, નિઃશસ્ત્રીકરણ એટલે કે શસ્ત્રોનું જે ઉત્પાદન થાય છે એ ઘટાડવું, યુદ્ધમાં વળતરના હપ્તાની ગોઠવણી કે યુદ્ધના વળતર તરીકે હવે જર્મની બધાને પૈસા આપવો પડશે, હપ્તે હપ્તે આપશે, એની ગોઠવણી કરવાની, અને યુદ્ધ દંડ જર્મની ઉપર, અને બીજી જોગવાઈઓ. આ 4 જોગવાઈ થઈ. હવે જો આ સંધિમાં કોણ હતા? અમેરિકાના પ્રમુખ એ સમયના હતા વુડરો વિલ્સન. કોણ? વુડરો વિલ્સન. બ્રિટિશના વડાપ્રધાન હતા લોર્ડ જ્યોર્જ. ફ્રાન્સના વડાપ્રધાન હતા ક્લેમેન્સો. આ 3. અને ઇટાલીના ઓર્લેન્ડો. 4 દેશના મુખ્ય પ્રધાનો. વુડરો વિલ્સન અમેરિકા, લોર્ડ જ્યોર્જ બ્રિટન, ફ્રાન્સના ક્લેમેન્સો અને ઇટાલીના ઓર્લેન્ડો. આ બધા મહત્વની ભૂમિકા અદા કરી. આ યુદ્ધમાં જર્મનીને જવાબદાર ગણવામાં આવી. બધા ભેગા થઈને જર્મની ઉપર તીર ફેંક્યું કે તું જ જવાબદાર છે, તારે લીધે જ યુદ્ધ થયું. અને જર્મની ઉપર એ સમયે જર્મનીની કમર શું બધું તૂટી જાય એટલો યુદ્ધદંડ એના ઉપર નાખ્યો. 6.5 અબજ પાઉન્ડ. 1 પાઉન્ડ બરાબર 80-90 રૂપિયા. 6.5 અબજ પાઉન્ડ નો યુદ્ધદંડ. અને એના 2 પ્રદેશો, એક રૂહર પ્રાંત અને બીજાનું નામ નથી આપ્યું, પણ અત્યારે આપણે એક જ રાખીએ. રૂહર નામની જગ્યા હતી જર્મનીની. એ પ્રદેશ અને બીજા એવા પ્રદેશો એને ફ્રાન્સને આપી દેવા પડ્યા. આ ફ્રાન્સે જો બદલો લીધો. ફ્રાન્સના એલ્સેસ અને લોરેન્સ નામના પ્રદેશ જર્મનીએ પડાવી લીધા હતા ને. હા, એટલે ફ્રાન્સ સામે એ જ માંગણી રાખી કે આ જર્મનીના જે ક્રીમ પ્રદેશો કહેવાય, જેમાંથી સૌથી વધારે કમાઈ શકાય, જ્યાં ખનિજોની ખાણો છે, એવા બધા પ્રદેશ આપણે લઈ લો. એટલે રોહર જે પ્રદેશ જેવા જર્મનીના પ્રદેશ ફ્રાન્સને આપી દેવા પડ્યા. એટલું જ નહીં, જર્મનીની નદી છે એનું નામ છે રાઇન નામની નદી. એ આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે, એટલે કે નદીનો આંતરરાષ્ટ્રીય રસ્તો કરવા માટે ખુલ્લી મૂકી દેવી પડી જર્મનીએ. પછી શું થયું? જો ફ્રાન્સની સરહદે, જો અહીંયા રાઇનલેન્ડ નામના પ્રદેશમાં કિલ્લેબંધી કરવાની મનાઈ ફરમાવવામાં આવી કે અહીંયા તમે કોઈને કિલ્લેબંધી ના કરી શકો, રાઇનલેન્ડ નામની જગ્યામાં. તેમજ ખનિજ સમૃદ્ધ પ્રદેશ, જેમાંથી સૌથી વધારે ખનિજો મેળવી શકાય એવો પ્રદેશ 15 વર્ષ માટે ફ્રાન્સને આપી દેવામાં આવ્યો. જો આ જર્મનીની વાટ, 6.5 અબજ પાઉન્ડનો દંડ, એની નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકી દેવાની, રહર પ્રાંત જેવા ફ્રાન્સને આપી દેવાના, કિલ્લેબંધી રાઇનલેન્ડમાં ના કરી શકે, 15 વર્ષ માટે ફ્રાન્સને એના ખનિજથી સમૃદ્ધ પ્રદેશો આપી દેવાના, અને મોટાભાગના સંસ્થાનો પડાવી લેવામાં આવ્યા. એટલે કે જર્મનીને બધા કપડાં ઉતારીને કરી દેવામાં આવ્યું, પાટું મારીને. આલ્સેસ અને લોરેન્સ જોયા આયા ને, આલ્સેસ અને લોરેન્સ જે ફ્રાન્સના પ્રદેશ હતા જર્મનીએ લઈ લીધા હતા, એ પાછા આપી દેવામાં આવ્યા. આ ઉપરાંત દર વર્ષે મોટી માત્રામાં એને કોલસો, અને પાછું જો હજી બાકી રહી ગયું હતું, આ ઉપરાંત કોલસો, જ્યાં જર્મનીમાં સૌથી વધારે પેદા થતો હતો કોલસો, એ કોલસો અને લોખંડ ફ્રાન્સ અને મિત્ર રાષ્ટ્રોને યુદ્ધના વળતર તરીકે આપવાનું. આ બધી શરતો પર જર્મની પાસે બંદૂકની અણીએ, આ માથે રાખ્યા એના જે મુખ્ય પ્રમુખ જે હોય માથે બંદૂક રાખીને, આ બધી જેટલી શરત આવી 6.5 અબજથી લઈને રોહર નદીથી લઈને, રોહર પ્રાંતથી, રાઇન નદી અને રોહર પ્રાંતથી લઈને આ બંદૂક રાખીને કર સાઈન કરી લઈ ગયા. બહુ બાદુસ કા હે, ઓલો તો ભાગી ગયો તો કઈ સર, નહીં તો એને બોલાવીને એને બંદૂક રાખી ગયા. વિશ્વ પ્રભુત્વ, આખા વિશ્વમાં રાજ કરવું, લઈ લે લાડવો. અમેરિકાએ તો ખાસ બોડી રાખી હશે. અરે અમે તને નડવા આવ્યા હતા હે,
ને અમારી યુદ્ધના જહાજ ઉપર 145 સૈનિકોને મારવા આવ્યો, લઈ લાવે લાડવો, બળજબરીથી સહી કરાવી. અને એનાથી જર્મન પ્રજામાં હવે આવી રીતે બળજબરીથી કોઈ હારી જાય એનો વાંધો નહીં, પણ આવી રીતે તમે બધું એની પાસેથી લૂંટી લો અને જર્મન પ્રજામાં હતાશા અને નિરાશા છવાઈ ગઈ અને જર્મનીનું અર્થતંત્ર છિન્ન ભિન્ન થઈ ગયું, તિત્તર બિત્તર થઈ ગયું, કાંઈ ના બચ્યું. જર્મની ભાંગીને ભૂકો થઈ ગયું, તળામ થઈ ગયું. હવે આ તરતની અસર થઈ. હવે છે દૂરગામી પરિણામ. કેવું પરિણામ? દૂરગામી. યુદ્ધમાં પરાજિત રાષ્ટ્ર સાથે સંધિ કરવામાં આવી, તેમાં વેરની ભાવના હતી. સંધિ કરે તો એમાં કઈ કાયદેસર તો કોઈ સંધિ કરે નહીં, વેરની ભાવના, બદલો લેવાની ભાવના હતી. એનાથી આખા જગતમાં શાંતિ કંઈ સ્થાપી શકાય નહીં. સામ્યવાદી રશિયાને રાષ્ટ્રસંઘમાં સ્થાન ન આપ્યું. આખું રાષ્ટ્રસંઘ બન્યા, બધા દેશોએ એક જૂથ બનાવ્યું. એમાં સામ્યવાદી રશિયાને ફિટ ના કર્યું, એને આવવા ના દીધું, એને મેમ્બર ના બનાવ્યું, એને સભ્ય ના બનાવ્યું. અમેરિકા રાષ્ટ્રસંઘમાં જોડાયું નહીં, રશિયાને સ્થાન ન આપ્યું. જો તમે ઘટના જુઓ, આ બે સુપર પાવર રશિયાને બોલાવ્યું, આમંત્રણ જ ન આપ્યું અને અમેરિકા જોડાણું નહીં. એથી જ દ્વિતીય વિશ્વયુદ્ધનું કારણ પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિ પ્રક્રિયામાં જ હતું. પહેલા વિશ્વયુદ્ધની શાંતિ પ્રક્રિયા જ આવી થઈ કે બીજા વિશ્વયુદ્ધના બી વવાઈ ગયા. હવે અહીંયા છે રશિયાની બોલ્શેવિક ક્રાંતિ, જે 1917માં થઈ હતી. ક્યારે થઈ હતી? 1917માં. યાદ રાખજો, આ પણ તમને 2 માર્કમાં કેવી રીતે તમને પૂછાઈ શકે છે, જે તમારે યાદ રાખવું ખાસ. ઈસવીસન 1917માં રશિયામાં ક્રાંતિ થઈ. તે વિશ્વના ઇતિહાસની અગત્યની ઘટના ગણાય છે. રાજકીય પર્વમાં રશિયાની પ્રજા ઝારશાહીના દમન નીચે કચડાતી હતી. ત્યાં ઝાર રાજાઓ રાજ કરતા હતા અને ઝાર રાજાઓ રશિયાની પ્રજાનો કચ્ચર ઘાણ કાઢતા હતા. અને રશિયામાં તો વંશ પરંપરાગત આવનાર બધા જ ઝાર રાજાઓ આખો નિરંકુશ શાસન હતા. પોતાના મનમાં આવે એવું કરે, પોતાને જે ફાવે ને એ જ કરે અને રશિયન પ્રજાને ચૂસી લે, લૂંટી લે. ઝારના શાસનમાં પ્રજાને કોઈ અધિકાર જ નહોતા. એ કઈ અધિકાર નહીં, કાંઈ નહીં. વિરોધ કરે તો મારી નાખે, બોલે તો કચડી નાખે, કંઈ નહીં. પ્રજા ઉપર આ રાજાઓ આખું ઝારશાહી એટલી બધી કઠોર હતી કે જો કોઈ વ્યક્તિ અધિકારની માગણી કરે કે અમને બોલવાનો હક છે, અમને વિરોધ કરવાનો હક છે, આવું કોઈ કહે, એના ઉપર અત્યાચાર થાય, એના ઉપર દમન થાય અને જુલમાં ગુજારવામાં આવતો, એટલે કે મારી જ નાખે. અને સાયબિરિયાની હાડ થીજવી દે. -45 ડિગ્રી તાપમાન હોય સાયબિરિયામાં. હાડ થીજવી દે નહીં, ગાળી જ નાખે, થીજાવી જ નાખે આપણને. એવી ઠંડીમાં, કાતિલ ઠંડીમાં એને મોકલવાની સજા કરવામાં આવતી, એટલે કે મારી જ નાખે એક રીતે. આ અનિયંત્રિત અને અત્યાચારી રાજાશાહી પ્રજા માટે દુઃખ, ગરીબાઈ અને યાતનાઓનું કારણ બની ગઈ. કારણ કે લોકો દુઃખિત થાય ને, ગરીબી આવી જાય અને સહન જ કરવાનું. રશિયાના ખેડૂતો, ખેતદાસો એટલે કે ખેતરમાં મજૂરી કરતા મજૂરો, બીજા મજૂરો પુષ્કળ કેટલું કામ કરે, તનતોડ મહેનત કરે, છતાં પણ એને કાંઈ પૂરું વળતર મળે નહીં. આવી કંગાળ સ્થિતિ હતી રશિયાની 1917, એ પહેલાની. પછી એક બહુ મોટા નેતા રશિયાના, એનું નામ હતું ફાધર ગેપોન. એ ફાધર ગેપોન આવ્યા. એ પાદરી હતા ચર્ચમાં. એ ફાધર ગેપોન આવ્યા. એણે મોટું સરઘસ કાઢ્યું અને કેટલાય લોકો એમાં ચોડાઈ ગયા. અને એ સરઘસ ગયું ક્યાં ખબર છે? ઝાર રાજા જે હતા એના નિવાસસ્થાન, એટલે કે એ જ્યાં રહેતા હોય મોટા મહેલમાં. એ મહેલનું નામ હતું વિન્ટર પેલેસ, વિન્ટર મહેલ, શિયાળો મહેલ. ત્યાં ગયા બધા. તે દિવસે તારીખ હતી 22 જાન્યુઆરી 1905, રવિવાર હતો. બધા લોકો નિશસ્ત્ર હતા. કોઈના હાથમાં છરી, ચાકુ કાંઈ નહોતું. પીને નહોતી, નાની એવી ટાંકણી નહોતી. અને કેટલાકના હાથમાં ઝાર રાજાની છબી, એટલે કે ચિત્ર હતું. અને એમાં લખેલું હતું, રશિયાનો ગોરો નાનો પ્રભુ ઘણું જીવો, એટલે કે રશિયાનો રાજા ઘણું જીવો, એવું લખેલી છબી બધાના હાથમાં હતી. અને આવી રીતે શાંતિથી વિરોધ કરતા હતા. આ નિર્દોષ લોકો પર ઝારના લશ્કર દ્વારા, હવે આવા હાથમાં કંઈ શસ્ત્ર નહોતું, ઉલટાનું એના હાથમાં એવા હોર્ડિંગ હતા કે જેમાં લખેલું હતું કે રશિયાનો રાજા ઘણું જીવે, છતાં એના લશ્કર દ્વારા અંધાધૂંધ ગોળીમાર કર્યો. અને જેટલા લોકો ફાધર ગેપોનની આગેવાનીમાં નીચે વિરોધ કરવા આવ્યા હતા વિન્ટર પેલેસમાં 22 જાન્યુઆરી 1905માં રવિવારે,
હજારો લોકો, નિર્દોષ લોકો, હજારો લોકોને મારી નાખ્યા. બોલ, વિચાર કરો. ઇતિહાસ આવા લોહિયાળ ઇતિહાસોથી ખરડાયેલો છે. હજારો લોકોના આમને મારી નાખ્યા, ગોળીબારી, ધાર 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 ધાર. કોઈના હાથમાં કઈ બંદૂક નહીં, કંઈ નહીં. અને જ્યાં જાર રાજાનો મહેલ હતો એ જગ્યાનું નામ હતું સેન્ટ પીટર્સબર્ગ. એ શહેરનું નામ સેન્ટ પીટર્સબર્ગ. અને ત્યાં ઠંડી એટલી હોય એટલે બરફ એટલો પડેલો, અને તે દિવસે તો બહુ બરફ પડેલો. અને આ બરફની અંદર આટલા હજારો લોકોને ગોળીઓથી વીંધી નાખ્યા, જે લોહી રેડાઈ ગયું, આખો બરફ લોહીથી લાલ થઈ ગયો. એટલે આ દિવસને ઇતિહાસમાં લોહિયાળ રવિવારે તરીકે ઓળખાય છે, જેને ઇંગ્લિશમાં કહેવાય બ્લડી સન્ડે. આ અરસામાં તમને પૂછી શકે કે કયા દિવસને બ્લડી સન્ડે લોહિયાળ રવિવાર તરીકે ઓળખાય છે? જાન્યુઆરી 5, 22મી જાન્યુઆરી 1905. આ અરસામાં આ જ સમયે બરાબર 1904-5માં રશિયા અને જાપાન વચ્ચે યુદ્ધ થયું, અને જાપાને રશિયાને હરાવી દીધું. રશિયાને નાનકડા રાષ્ટ્ર જાપાને વિશાળકાય યુરોપિયન રાષ્ટ્ર રશિયાને આપેલી હારથી જારશાહીની નબળાઈઓ સામે આવી ગઈ કે નાનકડું જાપાન રશિયાને હરાવી દે. એટલે રશિયાની મોટા ભાગની પ્રજા ઉશ્કેરાઈ ગઈ, અને રશિયન પ્રજાનો રોષ ખબર પડી ગઈ. કોને? આ જાર રાજાઓને ખબર પડી ગઈ કે આપણી પ્રજા હવે કંઈ હકની રહે નહીં. એને શાંત કરવા વર્ષોથી નહીં બોલાવેલી ડુમા નામની ધારાસભા લોકોના ભાગમાં, એટલે કે લોકોનો ફાયદો થાય એના માટે એક ડુમા ધારાસભા, આપણે કેમ વિધાનસભા લોકસભા હોય એવી રીતે કેટલા મેમ્બરોની આખી ડુમા ધારાસભા હોય, એમાં લોકોના હિતમાં બધા વિચાર કરવામાં આવે. એવી ધારાસભા વર્ષોથી આ જાર રાજાએ બોલાવી જ નહોતી, કારણ કે એને લોકોનું કંઈ ભલું કરવું જ નહોતું. એટલે આ વખતે લોકોનો રોષ જ એટલો હતો કે આને ખબર પડી ગઈ કે આપણી હાલત હવે ખરાબ છે. એટલે ડુમા ધારાસભા બોલાવી. સમયાંતરે 4 ડુમા બોલાવવામાં આવી, 4 સભાઓ બોલાવવામાં આવી, પરંતુ પ્રજાને કાંઈ સંતોષ થાય એવા એકેય પગલાં ભરાય તે પહેલા બરખાસ્ત કરી દેવામાં આવી. ડુમા સભા બોલાવી પણ બરખાસ્ત થઈ ગઈ. હવે 8મી માર્ચ 1917 એ દિવસે પેટ્રોગાર્ડના કચડાયેલા કામદારોએ હડતાલ કરી. પેટ્રોગાર્ડ શહેરમાં કેટલા બધા કામદારો હડતાલ પાડી. આ ઘટનાને દાબી દેવા માટે, આ જે કામદારોએ હડતાલ કરી એને બંધ કરવા માટે ઝારના લશ્કરે કામ શરૂ કર્યું. રાજાએ લશ્કર મોકલ્યું, પણ લશ્કરે ગોળીબાર કરવા ના પાડતી. જો 1905માં ગોળીબાર કર્યો હતો લશ્કરે, પણ આ વખતે લશ્કરે ગોળીબાર કરવા ના પાડી દીધી. કેમ? અમે રશિયાના જ માણસો છીએ, અમારા જ નિર્દોષ લોકોને મારી નાખવાનું, જેના હાથમાં હથિયાર નથી. અને ક્રાંતિની શરૂઆત થઈ ગઈ, કારણ કે લશ્કર જ્યારે રાજાને સામે પડે ત્યારે રાજા શું કરે? ટાઈ ફિશ, એને પૂછડું ન હાલે. જારશાહીના પતન બાદ કેરેન્સ્કીના નેતૃત્વ મેન્શેવિક પક્ષ, કેરેન્સ્કી નામના માણસે આગેવાની કરી, લીડર બની ગયા. અને મેન્શેવિક પક્ષ લઘુમતીઓનો પક્ષ હતો, એના હાથમાં સત્તા આવી ગઈ. જારશાહીનું પતન થઈ ગયું. એકમાત્ર લેનિન સિવાય રશિયાના તમામ લોકો ખુશ હતા. બધા લોકો ખુશ થઈ ગયા કે 4 રાજાઓ મરી ગયા. પાર્ટીઓ કરી, નાચા ગાયન, ડે ઢીંબા બાબા, લીંબા બાબા. ખાલી એક જ માણસ ખુશ નહોતો, એ હતો લેનિન. લેનિન કાર્લ માર્ક્સની વિચારધારા પ્રમાણે શ્રમજીવીઓના વર્ચસ્વમાં માનતો હતો. શ્રમજીવીઓ એટલે કોણ? તો કે મજૂરો. કાર્લ માર્ક્સ નામનો માણસ હતો, એ એવું માનતો હતો કે મજૂરોના હાથમાં સત્તા હોવી જોઈએ, કામદારોના હાથમાં સત્તા હોવી જોઈએ. એ જ માનતો હતો લેનિન. બરાબર? તો અહીંયા તો સત્તા કોના હાથમાં આવી ગઈ? મેન્શેવિક પક્ષ, જે લઘુમતીઓનો પક્ષ હતો, કામદારોનો પક્ષ નહોતો. એટલે મેન્શેવિક પક્ષમાં મધ્યમ વર્ગના લોકો વધારે હતા, એટલે કામદારો નહોતું. પાછા એ નહીં વિચારે, એટલે પરિણામે એણે બોલ્શેવિકોને મેન્શેવિકોના વિરુદ્ધ ઉશ્કેર્યા. જોયું? મેન્શેવિક એટલે કોણ? જેમાં મધ્યમ વર્ગના લોકો હતા. અને બોલ્શેવિક એટલે કોણ? જેમાં શ્રમ એટલે કે મજૂરો વધારે હતા. એ બેને ઉશ્કેરવામાં આવ્યો. 1917માં આખરી ક્રાંતિ કરી લેનિને સત્તા લઈ લીધી, અને બોલ્શેવિક ક્રાંતિ તરીકે ઓળખાય છે. આનું ટાઇટલ છે. આવી રીતે જારશાહીનો 300 વર્ષ જૂનો તખ્ત ઉખડી ગયો. 300 વર્ષથી સાલાઓ રશિયાને લૂંટતા હતા, ખતમ થઈ ગયા. અને 300 વર્ષના ઇતિહાસમાં રશિયા પ્રથમ વખત જાર વિનાનું બન્યું. કોઈ જાર રાજા નહોતો, ખતમ થઈ ગયા. હવે આને છેલ્લો પોઈન્ટ છે, વિશ્વ શાંતિ માટેના પ્રયાસો થયા અને રાષ્ટ્રસંઘ રચાયું, કે જેમાં
રશિયાને સ્થાન ન આપ્યું અને અમેરિકા જોડાયું નહીં. વિશ્વયુદ્ધની ભયાનકતા બધાને ખબર પડી ગઈ કે આ તો હાલત ખરાબ કરી દેવું છે. વિશ્વના દેશોને વિશ્વ શાંતિની અનિવાર્યતા સમજાવી અને તે માટે આંતરરાષ્ટ્રીય સંગઠનની આવશ્યકતા સમજાવી કે આંતરરાષ્ટ્રીય લેવલે એક એવું સંગઠન હોવું જોઈએ, એક એવું મંડળ હોવું જોઈએ જે શાંતિ રાખવામાં મદદ કરે. એ દિશામાં બધાએ સક્રિયપણે વિચારવાની ફરજ પડી. હવે એ વખતે અમેરિકાના રાષ્ટ્રપતિ હતા વુડરો વિલ્સને રાષ્ટ્રસંઘની સ્થાપનામાં વિશેષ યોગદાન આપ્યું. વુડરો વિલ્સનના 14 મુદ્દાઓને આગળ ધરીને પેરિસ શાંતિ પ્રક્રિયામાં 10 જાન્યુઆરી 1920ના દિવસે રાષ્ટ્રસંઘની રચના થઈ, જેને ઇંગ્લિશમાં કહેવાય ધ લીગ ઓફ નેશન્સ. લીગ ઓફ નેશન્સ ક્યારે સ્થપાયું તમને 1 માર્કમાં આવે તો 10 જાન્યુઆરી 1920. બરાબર. હવે જો એના ઉદ્દેશ શું હતા? આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની જાળવણી, કે આંતરરાષ્ટ્રીય લેવલે શાંતિ રહે, કોઈ દેશ બીજા દેશ સાથે ઝઘડો કરવાનો જાય ને ભોંકે નહીં, અને બધા સલામત રહે. દરેક રાષ્ટ્રની અખંડિતતા જાળવી, દરેક રાષ્ટ્રે બીજા રાષ્ટ્રને એટલે કે દરેક દેશે બીજા દેશને સન્માન આપવાનું. યુદ્ધ નીતિનો ત્યાગ કરવો, કોઈ યુદ્ધ નીતિ નહીં કરવાની. વારે તહેવારે બધા એમ કે યુદ્ધ કરો, યુદ્ધ એ જ કલ્યાણ, એ ખતમ કરો. આંતરરાષ્ટ્રીય સંબંધો વિકસાવે, એક દેશ બીજા દેશ સાથે સંબંધો વિકસાવે, રિલેશન્સ વિસ્તારે, મિત્રો બની જાય બધા, એવું. આંતરરાષ્ટ્રીય ઝઘડાઓને શાંતિમાં જ, હા ઝઘડા થાય પણ મધ્યસ્થ બનીને, આજે શું કહેવાય, રાષ્ટ્રસંઘના જેટલા દેશો છે એમાં મધ્યસ્થ બની જશે, વચેટિયાઓ બની જશે, અને જે ઝઘડાઓ હશે એનો શાંતિથી સામે બેસીને ઉકેલ લાવી આવશે. જો કોઈ રાષ્ટ્રસંઘે મધ્યસ્થીની અવગણના કરે, એટલે કે આ રાષ્ટ્રસંઘના જે નિયમો છે એને કોઈ દેશ ન ગણે, અવગણે, એમ કે તમારા નિયમો 1, 2, 3, તો એને બળવાખોર રાષ્ટ્ર તરીકે જાહેર કરી દેવું અને એની બાજુમાં કોઈ ઊભું નહીં રહેવું. વિશ્વ શાંતિની સ્થાપના કરવા માટે સ્થપાયેલ રાષ્ટ્રસંઘ મહાસત્તાઓની સામ્રાજ્યવાદી નીતિને અંકુશમાં રાખી શક્યું નહીં. કોને અંકુશમાં ન રાખી શક્યું? અહીંયા લખ્યું છે ને, અંકુશમાં રાખવા બધાને. પણ રશિયા અને અમેરિકાને જ આ રાષ્ટ્રસંઘ અંકુશમાં ના રાખી શક્યું. અને 1939માં બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ ગઈ અને આપણો પાઠ પૂરો થઈ ગયો. કારણ કે અમેરિકા ઝઘડું ના રહ્યું અને રશિયા ઝઘડું ના રહ્યું, અને બીજું વિશ્વયુદ્ધ કોઈ પણ રીતે થયું. 20 વર્ષની અંદર જ બીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું, પહેલા વિશ્વયુદ્ધના ખતમ થયાના. સો અહીંયા આપણે બીજો પાઠ મસ્ત રીતે પૂરો કરી દીધો, અને હવે એના પછીનો જે પાર્ટ છે એમાં આપણે આગળ વધશું. સો મારી ચેનલ સાથે તમે જોડાયેલા રહ્યો, એને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, મિત્રો સાથે શેર કરો. તમને કેવી મજા આવે છે કોમેન્ટ કરતા રહ્યો, લખતા રહ્યો, તો મને ખબર પડે, મારો કોન્ફિડન્સ પણ વધે, અને મારો કોન્ફિડન્સ વધશે તો મારું કાને ઘણું વધશે. અને મારી એપ્લિકેશનની અંદર પણ તમે જોડાઈ શકો છો, અને ત્યાંથી પણ તમને ઘણી બધી વસ્તુઓ મળતી રહેશે. સો જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો.